આજે પુસ્તક દિવસ છે, વિશ્વ પુસ્તક દિવસ છે. મને સાહેબે જયારે વાત કરી ત્યારે સાહેબ માફ કરજો પણ હું બહુ ગાઢો માણસ છું, મને લગભગ લોકો બીજી વાર નથી બોલાવતા. આ જે જૈન બોર્ડિંગની વાત કરીએ છીએ ત્યાં લાખો રૂપિયાની સખાવતો અને મોટી મોટી વાતો કરીએ છીએ, પણ એના નળના પાણી ટપકે છે એનું ખાસ જોજો બધા. એ ચકલીઓ બદલવાની જરૂર છે. મને એક ટ્રસ્ટીએ જ કહ્યું હતું કે સાહેબ બહુ નાની વાત છે, મોટી મોટી વાતો થાય છે, નાનું નાનું કોઈ જોતું જ નથી. હું તમને બહુ નાની નાની વાતો કરવા આજે આવ્યો છું, મૂળ વાત એની પર આવું છું. 8મા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો કે મને સાયકલ લાવી આપો. મારા બાપુજી કે મેં કીધું મારા બધા જ મિત્રો સુખી, બધા લ્યુના લઈને આવે, ગાડી લઈને આવે, હું ચાલતો. મને કે બેટા આપણે ગરીબ છીએ, આપણો પનો પહોંચે નહીં. મેં કીધું ગરીબ સમજ ના પડે, સાયકલ લાવી આપો. એ દિવસે મારા અભણ બાપુજીએ મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ. મારા બાપુજીએ મને કહ્યું સાલા કોઈ કરોડપતિના ત્યાં જન્મ્યો હતો. હું સાલી વાત હાજી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણીના ત્યાં જન્મ્યા હોત તો પ્રશ્ન જ નતો કોઈ, પણ હવે આવી ગયા તો આવી ગયા. મારા હાથમાં તો છે નહીં, તો મારા હાથમાં શું છે? ત્યારે મારા બાપુજીને મેં કીધું કે ફિલોસોફીના મારો સાયકલ લાવી આપો. મને કે બધું તારા હાથમાં. ખૂબ ચોપડીઓ વાંચ, ખૂબ કસરત કર, તન અને મન મસ્ત થશે તો ધનના ઢગલા થઈ જશે. અને આપણા આ તાળીઓ પાડતા ગુજરાતીઓને મારી ચેલેન્જ છે સાહેબ, અહીં બેઠેલા 1% લોકો બી કસરત નહીં કરતા હોય ને વાંચતા નહીં હોય. આ આપણી કમનસીબી છે સાહેબ. 4 થી 5 હજાર ચોપડીઓ વાંચી અને આજે 100 દંડ મારું છું, પછી ધંધા ઉપર જઉં છું, કામ પર જઉં. ખાલી ફિલોસોફી નથી મારતો. અને એટલે જ દુનિયાની તમામ સમૃદ્ધિ, જેને તમે સુખ કહો છો, જેના માટે લોકો ક્લાસીસ કરવા જાય છે, જેના માટે લેક્ચરો લેવાય છે, એ તમે ભરીને પૈસા કેમ કમાવા એ શીખવા જાઓ છો. એટલે એને તો પૂછો તારી પાસે શું છે? ચોપડીઓ વાંચવાથી અને લેક્ચરો સાંભળવાથી પૈસા ના કમાય, પણ જીવનની જે વાસ્તવિકતાઓ છે એ કેવી રીતે થયું એ જો આપણે આ 4-5 હજાર ચોપડીઓ વાંચીએ, 500 બાયોગ્રાફીઓ વાંચીએ, ત્યારે ખબર પડે કે સાલું જીવન આટલું સરળ છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. તમે જુઓ અત્યારે હું ક્યારનો બેઠો બેઠો હસતો હતો. હું એમ બી મારો થોડો સ્ક્રૂ ઢીલો છે, મને બહુ હસવું આવે છે. કેમ ખબર છે? હું જયારે તમને બધાને જોઉં ને, એટલે જયારે જેલમાંથી છૂટ્યા હોય ને, કોઈના મોઢા પર સ્માઇલ નહીં. જયારે બધી લાશો બેસાડી હોય ને, કોઈ હસતું જ નથી. કોઈના ચહેરા પર કોઈ ભાવ નહીં, કશું જ નહીં. એનું કારણ શું છે? There are so many questions and nobody has answer. આપણા મગજમાં એટલા બધા સવાલો છે, સવારથી સાંજ સુધી સાલા જવાબો જ નથી. લગ્ન થશે કે નહીં થાય? આ પ્રશ્ન છે સાહેબ. અહીંથી બહાર જશું સાલી આટલી ભીડમાં થાળી મળશે કે નહીં મળે, આ ટેન્શન છે. ખરેખર એક જોરદાર તાળી આ આયોજનની કમિટી માટે પાડી દો. અદભુત આયોજન કર્યું, અદભુત આયોજન કર્યું. આ રાજેશભાઈ મારા ત્યાં અમદાવાદ મારી ઓફિસમાં સ્પેશિયલ અમારે મળવા આવ્યો. મને કે સંજયભાઈ આવી જશો ને, કેમ કે બધા લોકો પૈસા લે, આપણે બાપુ મફત. સાહેબ 650 સેમિનાર કર્યા ગુજરાતમાં, 1 રૂપિયો લીધો નથી કોઈની પાસે. અઢી લાખ લોકો વિડીયો જોવે મારા જેવા સામાન્ય એક દરજીના છોકરા. વાતમાં દમ લાગે છે. અને એટલે આ ગઈકાલે હું સુરત હતો, આખી રાત ટ્રાવેલિંગ કરીને સવારે અહીંયા આવ્યો છું. જે સમયની વાત કરીને સાહેબ, બધાને 1,000 રૂપિયા હાલ આપું ને, ખાલી ખાલી. અને પછી સાંજે જુઓ તો 100-200 ખૂટી ગયા તો મગજ ખરાબ. પણ આપણા આખા દિવસમાંથી કેટલાય કલાકો જતા રહે છે, સાલી આપણને ખબર જ નથી. રૂપિયા કાલે કમાઈ લેશું, પણ જે કલાક આજે ગયો એ આવતીકાલે આવશે. તો કિંમત શેની છે? સમયની છે. આપણે 1 કલાક મોડું ચાલુ કર્યું, બધા જ વક્તાઓને બિચારાઓને ફટાફટ બોલવું પડ્યું. મને બી હમણાં કોઈક ચિઠ્ઠી મોકલશે, જલ્દી પતાવો. હું સાહેબ 2000 કિલોમીટર ટ્રાવેલિંગ કરીને આવું છું અને આવતીકાલે ભાવનગર જવાનો. વાંક મારો છે? આપણે સમયની પાબંદી જીવનમાં જે લોકોએ પામી છે ને, એ જ લોકો સફળ થયા છે. કે નરેન્દ્રભાઈને, તમને, મને અને ભિખારીને એક જ વસ્તુ ઈશ્વરે સરખી આપી છે, સમય. અને એનો જે લોકો ઉપયોગ કરે છે એ સિદ્ધિના શિખરો પામે. મને આ વાક્ય જેને અહીંયા લખ્યું ને એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જેને અહીંયા લખ્યું છે, બ્રાહ્મણ એટલે જે બ્રહ્મનો ફેલાવો કરે, જ્ઞાનનો ફેલાવો કરે, એ બ્રાહ્મણ. ક્રિયાકાંડ કરે નહીં. હું બ્રાહ્મણ છું, જનોઈ નથી પહેરતો, પણ બહુ બધું કામ કરું છું.
એક ગરીબ ઘરમાં જન્મ્યો, 12મા ધોરણમાં મેં સાયન્સ રાખ્યું. મેં તો ડોક્ટર થઈ જઉં, ગરીબી દૂર થઈ જાય. કે વાણિયા છોકરાને તો કોઈ લઈ જાય, બ્રાહ્મણના છોકરાને કોણ લઈ જાય? કોઈ બી વાર્તા વાંચો તો કે એક ગરીબ બ્રાહ્મણ હતો, આવી ગયો લગભગ. જો કે એ કહેવતો મેં ખોટી પાડી છે, સમય સાથે બધું બદલાય છે. મેં નહીં, ઈશ્વરે, જે કોઈ તાકાત છે. 12મા ધોરણમાં મેં સાયન્સ રાખ્યું, કીધું ડોક્ટર થઈ જઉં. મારા બાપુજી કે મહિને 400 રૂપિયા કમાવું છું, ફી કેટલી? મેં તું ફી 4000 મહિને. મને કે દેવું? મેં તું ડોક્ટર થઈ જઈશ, બધું દૂર થઈ જશે, શાંતિ રાખો ને. મારા બાપુજી બિચારા મને ડોક્ટર મેડિકલમાં પ્રવેશ માટે સાયન્સ લેવડાવ્યું. Na સોડિયમ, K પોટાસિયમ, NH ફોરેમ, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu પ્લસ, Cl ક્લોરાઇડ, Bi બ્રોમાઇડ, I આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, ClO3 ક્લોરાઇડ, એમિનો બધું ગોખી માર્યું. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા. 4 માર્ક આયા. ચેક રિટર્ન. ઈશ્વર જે કરે તે સારા માટે. આ લખી રાખો. જે થાય જ્યારે થાય, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ સાલો પાવર રહેતો નથી. હવે માલું શું થશે? મરી જાય ને પાર આવે. ખરેખર સાહેબ, દરેક ગામમાં એક કુવા બનાવવા જોઈએ મોટા. અને આ જે છોકરા છોકરી એમ કે હું શું કરું, પકડી પકડીને અંદર, તું મરી જા, પાર આવી જાય. દોસ્ત, તારું કામ જ નથી. જીવન એટલું અદ્ભુત છે. તમે ઈશ્વરમાં માનો કે ના માનો, એનાથી ઈશ્વરને ફરક નથી પડતો. પણ એક એવી શક્તિ છે, એના નિયમો છે, જે પ્રમાણે જીવવાથી ધારો તે કરી શકાય નહીં, ધારો તે થવા માંડે છે. 450 બાયોગ્રાફી વાંચી છે સાહેબ, અને બધા જ લોકોએ આને અનુમોદન આપ્યું છે. હું આપને પણ બહુ નમ્રતાથી કહું છું કે આપણો આખો સમાજ બુદ્ધિની ટ્રેનિંગમાં વ્યસ્ત છે. બસ અહીંથી વિચારો, આને બરાબર કરો, આને કે ચૂપ, પરીક્ષામાં બતાવ. આ ના પાડે ચોરી ના કરે, આગળ બધું જ તમને આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. આ રૂમ બનાવો હોય, 100 માણસ હોય તો 100 દિવસમાં બની જાય. 200 માણસ હોય કેટલા દિવસમાં બને? 50. 400 હોય તો એમ કરતા કરતા 1 લાખ લોકો હોય તો 1 સેકન્ડમાં બની જાય. તમને તો આવું ભણાવે છે. એમ ના થાય. એ તો જેમ થતું હોય એમ. એક કાનૂન છે, એક ઈશ્વરનો કાનૂન છે, અને એનું કામ કરે છે. તમે એમ કહો હું ઓક્સિજનને નથી માનતો. ઓક્સિજન દેખાય છે, પણ એ છે. ના લો મરી જાઓ. તમે આ મોટું એક બિલ્ડિંગ હોય અને એની ઉપરથી આપણા કોઈ પણ એક મહાન માણસ ભૂસકો મારે તો નીચે પડે કે ઉપર જાય? હું પડું તો ખાલી ખાલી નીચે જ પડું. કોઈ એક અને એક માણસ 2 દારૂની થેલી મારીને આવે ને ભૂસકો મારે એ પણ ક્યાં પડે? નીચે પડે. અચ્છા, આપણા મુખ્યમંત્રી કે વડાપ્રધાન હોય તો આમ ધીમે ધીમે પડે આમ, અને દારૂડી હોય તો જલ્દી પડે. કેમ ના પડે? ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણનું બળ દેખાતું નથી, પણ એ છે. એ બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે કામ કરે છે. મગજમાંથી બધા ધુમાડા કાઢી નાખજો. હું કોણ? હવા નીકળી જશે ભાઈ. આ બધા જેટલા નશામાં રહ્યા ને, સિકંદરો બી જતા રહ્યા આમ કરીને. અને એટલે તો ગુરુ નાનકે કહેવું પડ્યું કે ટાંકણી બી સાથે નહીં જાય. વિવેકાનંદે પણ કહ્યું કે પહેલા પોતાના માટે કમાઓ, પછી સમાજ માટે કમાઓ. જે વાત કરી, અને હું ખરેખર તમારા લોકો આગળ બહુ ધન્યભાગી છું કે હું પાલનપુરથી આવું છું. જૈન સમાજ કદાચ ગુજરાતમાં સૌથી વધુ સખાવતો કરી છે, હું એનો સાક્ષી છું. અદ્ભુત કામ કર્યું. મારું આખું પાલનપુર જૈનો ઉપર જીવે છે. હું જેને મારા ગુરુ માનું છું એ જૈન છે. સવાલ શું છે કે સવાલ જૈન, વાણિયા, બ્રાહ્મણ, હિન્દુ, મુસલમાન, પરમાર, મકવાણાનો નથી. તમારે કાંટા જોઈએ ને તો કાંટા વાવવા પડે. કેરી જોઈએ તો કેરી વાવવી પડે. દાડમ જોઈએ તો દાડમ વાવવું પડે. જે જોઈએ તે વાવો. આ વાણિયાઓ, જૂના વાણિયાઓ ગાંડા નથી સાહેબ. એમને ખબર છે કે આ જોઈએ છે, પ્રગતિ જોઈએ છે, માટે લોકોની પ્રગતિને વાવો, અને એટલે સમાજ સુખી છે. આ અદ્ભુત વાત છે. સખાવતો તકતીઓ મારવા માટે નથી કરી, પણ એ ઈશ્વરનો નિયમ જાણે છે કે જે જોઈએ તે કરો. સૌથી વધુ સ્કૂલો બનાવી હોય તો જૈનોએ, સૌથી વધુ હોસ્પિટલો બનાવી તો જૈનોએ. કેમ કે એ લોકો જાણતા હતા કે આ વાવો અમારી પેઢીઓ તરી જશે, અને એનું તમે બધા પરિણામ છે. અદ્ભુત વાત કરી છે. અને એટલે હું તમને કહું છું કે આજે હું 650 સેમિનારો કરું છું. ડફોલ નથી કે ગાંડો નથી, પણ હું જાણું છું પેલી થિયરી કે જે જોઈએ તે કરો. હું ચાહું છું કે તમારી પ્રગતિ થાય, અને એટલે ભગવાન મારી પ્રગતિ કરશે, અને એટલે થાય છે મારી પ્રગતિ.
અને જે લોકો સમાજનું કામ કરે છે ને, આખો સમાજ એનું કામ કરે છે સાહેબ. અદ્ભુત કામ છે તમે લોકો જે કરો છો. એ 12મા ધોરણમાં પછી ટકા તો મારે 52 જ આવ્યા અને હું મેડિકલમાં ન ગયો. બહુ લાંબી વાત છે, પણ મૂળ વાત હું એ કરવા આવ્યો છું કે આજે આપણા બધાના ચહેરા, ડોક્ટર હોય, કમ્પાઉન્ડર હોય, કોઈ બી હોય, રિક્ષાવાળો હોય, બેહી જા. ડોક્ટર પાસે જાઓ, શું થાય છે? અલા શું થાય ખબર જ તો આવે જ શું કરવા? બધું ખાલી ખાલી ચાલે. કેમ છો? મજામાં? કોઈ મજામાં ના હોય. સંજયભાઈ ઘરે આવે તો નવી ચાદર પાથરવાની અને આપણે ફાટેલીમાં ઊંઘતા હોઈએ. તમે જોજો, તમારી વાઈફ હશે, દીકરીઓ હશે, ઘરમાં જૂના કપડા, બહાર જાય તો હિરોઈન. એટલે બીજાને બતાવવાનું, મને બતાવવાનું. ઘરમાં નવા કપડા પહેરો. મારા ઘરમાં નિયમ છે, ઘરમાં જ નવા પહેરવાના, મસ્ત પહેરવાના, મસ્ત ક્રોકરી વાપરવાની. એટલે બીજાને બતાવવાનું. પાપ અને પુણ્ય ની એક જ વ્યાખ્યા છે સાહેબ. જે બીજાને બતાવવા કરો ને એ પાપ, અને જે પોતાને બતાવવા કરો એ પુણ્ય. બીજી કોઈ વ્યાખ્યા નથી. બીજી બધી કથાઓ છે, બધી દુકાનો ચાલે છે સૌની, બધા પીપોડીઓ વગાડે છે. વિવેકાનંદના ફોટા બતાવે આપણને, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે અને ક્યાં મંડ્યા રહેવાનું? પીપોડી વાગે છે. આજનો યુવાન હાથમાં મસાલો હોય, સિગરેટ હોય, લો વેસ્ટ પેન્ટ પહેરી હોય, 3 બટન ખુલ્લા હોય. દેશ માટે કોક કરવું છે, સાલા તારા માટે કર. દેશ છો ચૂલામ જતો, તારી પાછળીઓ દેખાય. આ સમાજ સાહેબ, આજે આપ એમએલએ બેઠા છો, નરેન્દ્ર આપણા મુખ્યમંત્રીને એક મેસેજ આપજો કે દરેક સ્કૂલે જીમ બનાવો, હેલ્થ ક્લબો બનાવો. અને આજનો યુવાન તમે જુઓ કેવો તૈયાર થાય. આ તો સ્કૂલમાંથી પીટીના ટીચરો જ કાઢી નાખ્યા. પોલીસની ટ્રેનિંગ મળે ખાલી. સલમાન ખાન ક્યાંથી બને? ક્યાંય છે જ નહીં, સ્કૂલોમાં કશું છે જ નહીં. ખરેખર યુવાનને તૈયાર કરવાની આખી મારી પ્રોસેસ છે. હું એના માટે કામ કરું છું. પણ હું પણ પેલા બાળક કોડિયા જેવો છું કે એક ગામમાં પ્રાર્થના કરવા ભેગા થયા. વરસાદ નતો આવતો, 2 વર્ષથી બધા ગયા. એક છોકરો છત્રી લઈને ગયો. એને કીધું કે મને મારી પ્રાર્થના પર વિશ્વાસ છે, વરસાદ આવશે. અને એટલે હું આજે ગામે ગામ, સ્કૂલે સ્કૂલ, રોજ 300, 400, 500 કિલોમીટર ટ્રાવેલિંગ કરું છું. ઘણી વાર તકલીફ બી પડે છે, પણ મને એમ થાય છે કે વિવેકાનંદ આ લોકો હતા તો આ દેશ ટકી ગયો. લાવો આપણે પણ કોડિયાની જેમ સાહેબે કેમ થોડું અજવાળું તો કરીએ. એ વાત કરવા હું આવ્યો છું. આપણા ચહેરા જે હસતા નથી ને, દિવેલ પીધેલા છે, એનું કારણ તમને કહ્યું, તમને ખબર જ નથી. તમને ખબર છે આપણે બધા કેમ આમ ફરીએ છીએ? તમને કહું, તમને નાનપણથી બધું ખોટું શીખવાડ્યું. જુઓ કેવી રીતે. એક નાનું બાળક હોય ને, બાલ મંદિર જાય ને સ્કૂલ, એટલે ખબર છે પેલો સ્કૂલનો ઝાંપો પકડી લે કે નહીં જવું નહીં જવું. ખબર છે? પહેલા જ જેવું જાય ને એવું જ પકડી લેશે. એના પહેલા શું થાય, જેવું બાળક જન્મે ને એટલે રડે છે. જેવું માના પેટમાંથી બહાર આવે એટલે રડે છે. આપણે તરત શું કરીએ છીએ? દૂધની બાટલી મોઢામાં, એટલે પેલું રડતું હોય ને તરત ચૂપ. પછી પાછું રડવાનું ચાલુ કરે એટલે હવા ઉછાળે, એટલે પેલું પાછું વળી પાછું. આ નાનપણમાં રડવા નથી દીધા ને એટલે મોટા થઈને આખી જિંદગી રડીએ છીએ આપણે બધા. એક મજૂર હોય ને, મજૂર, એનું છોકરું 2 કલાક રડે ને, એનું હાર્ટ એટલું મજબૂત હોય ને, એ એના માટે ચૂપ થઈ જાય. બકા શું થયું, બકા શું થયું? બકોમાં આગળ મોટો થઈ બધાને બકાવે. સ્કૂલમાં જાય, સ્કૂલની અંદર એ કેમ નથી જતું? એને ખબર છે કે સ્કૂલમાં પેલો 10,000 કે 5,000 પગાર વાળો માસ્તર મને ભણાઈ નહીં શકે. ખરેખર સૌથી હોશિયાર શિક્ષક, પીએચડી ડોક્ટર વાળો શિક્ષક પ્રાઇમરી એજ્યુકેશનમાં હોવો જોઈએ, જે બાળકને એટિકેટ શીખવાડે. કપડા કેવી રીતે પહેરવા, બાથરૂમ કેવી રીતે જવું. આ પેલો બિચારો શિક્ષક 5, 7, 10, 15,000 પગાર હોય, એ 50 બાળકોનું ભાવિ તૈયાર કરે. કેન યુ ઇમેજિન? એક મા બાપ 2 છોકરાને નથી હાચવી શકતા, અને એ માસ્ટરને પગાર ના હોય, બીજા ગામથી અપડાઉન કરતો હોય. પ્રાઇમરી એજ્યુકેશનના શિક્ષકનો પગાર 1 લાખ રૂપિયા હોવો જોઈએ. અને ત્યારે આ સમાજમાં બધા હસતા હશે, મસ્ત. સ્કૂલ ચાલુ થાય પહેલા સ્કૂલમાં જશે, યસ જવું છે, અને સ્કૂલ છૂટે થાય કે નથી જવું, કે મોડાઈશ. આ તો કોલેજમાં જ્યાં કોઈ છે જ નહીં ત્યાં 1.5 લાખ પગાર. અને પ્રાઇમરી એજ્યુકેશન ઠંઠન આખું જુદું ચાલે. હવે બાળક મોટું થાય છે, 1 થી 4 ધોરણમાં આવે છે. તમે જુઓ, હું આખી તમને જુદી વાત કરવા આવ્યો છું, બધી તમે કોઈ દિવસ નહીં સાંભળ્યું. એને પ્રાર્થના માટે બેસાડે છે હોલમાં. ચલો આંખો બંધ. પેલો આમ કરે છે. એ કેમ કરે ખબર છે? એને ગભરામણ થાય. એટલે આંખો બંધ કરો તો ના દેખવાનું દેખાય, ખુલ્લી રાખીને ના દેખાય.
ખુલ્લી રાખીને થાય કે ના થાય? એક નાના બાળકને તમે કમ્પલસરી પ્રાર્થના કરાવો છો, આખી જિંદગી આપણી પ્રાર્થના પર વિશ્વાસ બેસતો જ નથી. પ્રાર્થના એટલે ભીતર જોવાનું, અંદર જોવાનું. એવી ગવડાઓ મસ્ત કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. પણ જે જબરજસ્તી કરાવવામાં આવે છે એટલે પેલાને વિશ્વાસ બેસતો નથી. એટલે મંદિર દેરાસરમાં જઈએ તો જીવ સાલો જૂતામાં હોય, કોઈ લઈ ના જાય. ત્યાંથી બાળક મોટું થાય છે, 5 થી 7 માં આવે છે. હવે એની પત્તર ઠોકવાની આપણે ચાલુ કરી, બિલકુલ એની પથારી ફેરવવાની ચાલુ કરી. સુખનું વિરોધી શું? દુઃખ. અમીરનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? જે ઉલ્લુ બનાવવાનો ધંધો ચાલે છે અને એમાં બધા દિવેલ પીધેલા ફરે છે. મિત્રો, જ્યાં સુખ પૂરું થઈ જાય ને ત્યાં દુઃખ શરૂ થાય, અને દુઃખ પૂરું થાય ને ત્યાં સુખ શરૂ થાય. દિવસ પૂરો થાય ત્યાં રાત શરૂ થાય, અને રાત પૂરી થાય ત્યાં દિવસ શરૂ થાય. અમીરી પૂરી થાય ત્યાં ગરીબી શરૂ થાય, અને ગરીબી પૂરી થાય ત્યાં મારા જેવી નોટો પેદા થાય. આ વિરોધી નથી, આ પૂરક છે. ઇટ ઇઝ રિક્વાયર્ડ. બંને જરૂરી છે. એક બાજુ છાપેલી નોટ ચાલે નહીં મિત્રો. જ્યારે દુઃખ આવે ને ત્યારે બી જે હસી શકે ને, ઈશ્વર એને જ સુખ આપે છે. પણ તમે તો રોજ ફરિયાદ કરો છો, હવે શું કરું, હવે શું કરું. મિત્રો, તમે જ્યારે ફરિયાદ કરો છો ને ત્યારે આ ઈશ્વરી શક્તિ તમારાથી દૂર થઈ જાય છે. વેન યુ આર રિગ્રેટિંગ ફોર એનીથિંગ, મારી સાથે ઈશ્વરે કેમ આમ કર્યું, ઈશ્વર કહે છે જખ મારવા. તમને સંભળાતું નથી? એટલે જે વ્યક્તિઓને પ્રગતિ કરવી છે, સુખી થવું છે, આનંદિત રહેવું છે, ચહેરા હસતા, કોઈ દિવસ ફરિયાદ કરશો નહીં સમાજને, સિસ્ટમને, ઈશ્વરને. આ જે કંઈ છે એના માટે હું જવાબદાર છું, કોઈ જવાબદાર નથી. અને એ પાવર જ્યારે તમારામાં આવી જાય ને, અને ત્યારે ઈશ્વર પાસે તો એટલું બધું છે કે તમને ચમચી આપે ને તો બી આપણે ધીરુભાઈ થઈ જઈએ. 5000 વર્ષ સુધી લોકોએ આ દેશ પર હુમલો કર્યો. શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો, દે ચલો ભારત, ચલો ભારત. બાપાનો માલ છે. પણ એ લૂંટવા નતા આવ્યા. આપણે જે વાતો કરીએ કે લૂંટવા, આપણે તો પહેલેથી આવા જ હતા, ઠનઠન ગોપાલ. પણ આ દેશ પાસે એક તાકાત હતી કે જેનાથી એનો દરેક માણસ હંમેશા હસતો જીવતો હતો, ખુશખુશાલ જીવતો હતો. કઈ તાકાત હતી એની વાત હું તમને કરવા આવ્યો છું. વિવેકાનંદે જયારે શિકાગોમાં લેક્ચર આપ્યું, કોઈએ ગૂગલ પર એમનું લેક્ચર નહીં સાંભળ્યું, સાહેબ સાંભળજો, અદભુત વાત કરી છે. પણ એ પછી જયારે બહાર આવ્યા ત્યારે એક ધોલિયાએ પૂછ્યું કે શું આવા બાવા જેવા કપડાં પહેરીને ફરો છો, જરા સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પડે. ત્યારે વિવેકાનંદે બહુ સરસ વાત કરી કે તમારા દેશમાં તમારી પર્સનાલિટી તમારા કપડાં ને જૂતા નક્કી કરે છે. મારા દેશમાં મારી પર્સનાલિટી મારી વ્યક્તિત્વ ને મારું જ્ઞાન નક્કી કરે છે. આપણે એ દેશના લોકો છીએ. પણ આવી ગયા શોહરતમાં. હું હમણાં અમેરિકા ગયો. એમ તો મેં 12માં પહેલી વાર અમદાવાદ જોયું, પણ ભગવાને વળી ટિકિટ અપાઈને વિઝા બી અપાઈ દીધા તો ગયો. તો વિમાનમાં બેઠો તો પેલી એક સરસ રૂપાળી એર હોસ્ટેસ આવી. મે આઈ હેલ્પ યુ? મેં તું બેહવા દે શાંતિથી થોડી વાર. સી ધ ગ્રેસ ઓફ ગોડ. ઈશ્વર એટલો દયાળુ છે, એટલો કૃપાળુ છે. તમે જેને ઈશ્વર માનતા હોય, મારે એમાં નથી પડવું કે બહુ લાંબો વિષય છે, પણ તમે જે કોઈ શક્તિમાં, જે કોઈ વ્યક્તિમાં માનતા હોય એની એક ઓરા હોય છે. તમને ખબર છે સ્ટીવ જોબ્સ, જેને સૌથી બેસ્ટ મોબાઈલ દુનિયામાં બનાવ્યા એપલના, એનો માલિક સ્ટીવ જોબ્સ પણ ઇન્ડિયામાં 1.5 વર્ષ રહીને ગયો. કોઈને ખબર છે? નહીં હોય. યસ. એ કેમ રહીને ગયો? હવે હું તમને જે વાત કહું છું ને જાણવા માટે ને જાણીને ગયો. અને આપણે આ દેશના લોકો સવારથી સાંજ સુધી શેર બજારના ભાવ ને સ્કીમો શું કરવી, પૈસા, બસ પૈસા સિવાય વાત જ નથી. પૈસા, પૈસા ને પૈસા. હું હવે તમને જે વાત કહીશ ને તમારી હવા નીકળી જશે કે સાલું આવું છે, અને તમારું આ દિલ કહેશે કે યસ, આ ભાઈ સાચું કહે છે, આ તાલીઓ સાચું કહે છે. અને એટલે આખી વાત હું જુદી રીતે આજે કરવા આવ્યો છું. એક ભરવાડ હતો, એનો વાડો હતો, એમાં 100 ઘેટા હતા. તે એક ભાઈ બહુ હોશિયાર હતો, આમ ગણિતનો માસ્ટર જેવો, કે આમાંથી એક નીકળી જાય તો કેટલા રહે? પેલો કે એકે ના રહે. ઘણા તો ઘરે જઈને હસશે કે શું વાત. આપણે બધા સિંહના બચ્ચા છીએ, પણ ઘેટાના ટોળામાં ઘૂસી ગયા છીએ, અને જે ઊંધી સિસ્ટમ શીખવાડી છે ને એને ફોલો કરીએ. હું આપણા ઘરે કોઈ જન્મે ને તો હેપી બર્થડે, કેન્ડલ, 30, 40, પછી ફૂકો મારે. આ ફૂકો મારે એનાથી ચેતવું હો, એ અંધારું જ કરે સમાજમાં, કદી અજવાળું ના કરે. સાચું કહું છું. ખરેખર દરેક જન્મ દિવસે એક કેન્ડલ કરવાની છે, બુઝાવવાની નથી. પણ સારું ઊંધું શીખવાડ્યું, એક રહી ગઈ, હાથ આપી મારો.
અને કોઈ મરી જાય, મારા બાપા કેમ મરી ગયા, ભગવાન કેમ આવું કરતો હશે? એટલે બધાને બાપા મરી ગયા, તારે એકલા થોડા મળ્યા? ના ના, બોલો કે નોમિનેશન બી રહી ગયું છે એને, હાલ ચિંતા પેલા નોમિનેશન નહીં હોય LIC ની પોલિસી. તો મેં કીધું કે એક કામ કર, હું તને એક આશીર્વાદ અપાઈ દઉં, તારા ઘરમાં કોઈ મરે નહીં. તારા 80 વર્ષના બાપા, એના 100 વર્ષના બાપા, એના 150 વર્ષના બાપા, તારા ઘરમાં 70-80 બાપાઓ પડ્યા હોય અને 70-80 મમ્મીઓ. નાના કે તો છો ગયા કે ઈશ્વર જે કરે તે સારા. આ તો વરસાદ આવે ને જોરદાર, બોલો બંધ જ નહીં થતો, ના આવે આવતો જ નહીં. બોલો ગરમી પડે, કપડા કાઢ નાખો 45 ડિગ્રી, અને ઠંડી પડે, આ ક્યોંથી આવી છે શી ખબર? એટલે તને ભગવાન બધું પૂછીને કરે, ઠંડી આપું, ગરમી આપું. ઈશ્વર ખૂબ દયાળુ છે, જેને તમે ઈશ્વર કહેતા હોય. હું એમાં નથી. કેમ કે આજે આપણે બધા જીવન શું છે, જન્મ શું છે, મરણ શું છે, સેક્સ શું છે, પ્રેમ શું છે, ધંધો શું છે, સંબંધો શું છે, સેવા શું છે, આના અર્થ જ ખબર નથી અને દુનિયામાં ટપકી પડ્યા છે. અને દુનિયાએ જે શીખવાડ્યું એ જ આગળ વધારીએ છીએ. એટલે એક ગાણો બીજા 100 ગાણા તૈયાર કરે છે. આપણને શીખવાડે છે કે સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ ઉગે? પૂર્વમાં. કઈ બાજુ આથમે? સાહેબ સૂર્ય કદી ઉગતો જ નથી ને આથમતો જ નથી. આ ડામચીઓ ફરે છે, પૃથ્વી ફરે છે, એ તો ત્યાં જ છે. એક દોરો હળગે ને તો બધું હવા નીકળી જાય આપણી બધી. ના ના, અહીંયા તો નહીં ગયો, અલા ના જાય, આ ડબ્બો ફરે છે. વી લોસ્ટ અવર કોમન સેન્સ. અને એટલે હું થોડું જલ્દી એટલે બોલું છું કે તમને તાળીઓ પાડો તો મારો સમય બગડે ને, પાછા હમણાં કહે બંધ કરો, એટલે હું જરાક તમને તાળીઓ નથી પાડવા દેતા. આપણે બધા જ સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસમાં જઈએ છીએ કે અમને ઇંગ્લિશ શીખવાડી દો. ધેટ મેને ધક્કો માર્યો ને ફેટ મેન ગીર પડા. આજકાલની મમ્મીઓ કેવું ઇંગ્લિશ બોલે ખબર છે? ચલો બેટા લેગ્સ ફોલ્ડ કરી દે. પલોઠી વાળવી હોય ને તો કે લેગ્સ ફોલ્ડ કરી દે. બેટા તારે વોટર પીવું છે? અલા એટલે પાણી પાને ભાઈ, વોટર નથી પાવું. અંગ્રેજી કલ્ચરે દાંત વાળી દીધો. અંગ્રેજી જરૂર છે, ઇટ ઇઝ રિક્વાયર્ડ, ઇટ ઇઝ ધ વિન્ડો ઓફ ધ વર્લ્ડ. પણ જયારે અંગ્રેજીના ક્લાસીસમાં ગયેલો એક યુવાન છોકરો 40,000 રૂપિયા ભરીને અંગ્રેજી બોલતા શીખ્યો અને પછી બાઇક લઈને જતો તો પડી ગયો કે હું ડેમેજ થઈ ગયો. અલા ઇન્જરી કહેવાય, ડેમેજ ના કહેવાય. તમારું આવું જ છે. તમે જે કઈ બોલો છો તરત સામેવાળો હસે છે કે આ ગોળો છે કે, પણ જયારે અંદરથી ભરેલા કુવામાં હશે તો હવાડામાં આવશે. જીવનના મૂળભૂત પ્રશ્નો, મૂળભૂત સમસ્યાઓના સાચા અર્થ આપણે સમજી જઈશું તો લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. એક રાત્રે વાયર ઉપર કેટલા હજારો કબૂતરો બેસે છે ખબર છે? બેસે છે ને, એ પડી જાય છે, આમ પડી જાય તો આપણને પેલો પાડશે. શેની ચિંતા? લગ્ન થશે કે નહીં થાય? એટલે થઈ જશે, શાંતિ રાખ. જેના થયા એને પૂછી લે. એક ગાડીમાં એક ગાડાને લઈ જતા હતા, વાળ ખેંચે ને માથા ઉપર લાફા મારે ને કપડા ફાડે ને, કે શું થયું? કે આને એક છોકરી જોડે પ્રેમ થયો તો એને મળી નહીં એટલે ગાળો થઈ ગયો. અરે બિચારાને કેવું થયું? કેવી નિષ્ઠુર છોકરી હશે. બીજા દિવસે એક બીજો ગાળો લાવ્યો હોસ્પિટલમાં, એને તો છરીઓ મારેલી, નસો કાપેલી. શું થયું? કે પેલી આની જોડે પૈણી હતી. જીવનની બંને અવસ્થાઓ જરૂરી છે. સુખ પણ દુઃખ પણ, સફળતા પણ નિષ્ફળતા પણ, ખરાબ માણસો પણ સારા માણસો. આપણને કહે છે પોઝિટિવ વિચારો કરો, એટલે નેગેટિવ આવે ધક્કો મારું, જા જા જા. આ ઉંમરમાં આપણને કહે છે સેક્સના વિચારો ના કરો, એટલે આ ઉંમરમાં એ જ આવે, બીજું આવે જ નહીં ભાઈ કશું. પણ હાઉ ટુ લીવ વિથ ધેટ બેડ થોટ્સ, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હવે મારી વાત શરૂ કરું છું. તમે જુઓ, તમને સાયકલ આવડે નહીં ને તો બાપા ગમે એટલી પકડે ને તો નમી જ જાય સાલી. ગમે એટલી પકડો ને તો આમ નમી જ જાય, અને પછી આવડી જાય પછી હાથ છૂટતા, પછી દાંત બી છૂટતા. ઓવર કોન્ફિડન્સ. સાયકલ આવડી જાય પછી 10 વર્ષે બી ચલાવો તો ભૂલાય ના ભૂલ. હવે બીજી વાત, એક 10 માળના બિલ્ડિંગ આગળ હું તમને એમ કહું કે આ ભેંસ છે, એને ઉપાડીને ઉપર ચડી જાઓ, કોઈ ચડી શકે ના? પણ એનું બચ્ચું જન્મ્યું હોય અને હું એમ કહું કે આને લઈને ચડી જાઓ, ચડી જવાય? એને લઈને રોજ ચડવાનું કહું તો ચડી જવાય? એ 10 મહિને ભેંસ થઈ જાય ને તો એ ચડી શકો ને? ચડી શકો ને? તો સવાલ શું છે? હસતું મોઢું રાખવાનું, ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની. આ જેટલી જલ્દી સમજાઈ જાય એટલી જિંદગી મસ્ત છે. બાકી તો બોજ ઉપાડીને મરવાનું જ છે. બધી જ લાશો ફરે છે બજારમાં. તમે જુઓ, તમે આજે અહીંથી નીકળો ને, બધા જમતા હોય, બસમાં બેસતા હોય, તમે જોજો બધાના ચહેરા, જાણે જીવતી લાશ બેસાડી હોય ને.
ખાલી આપણે બાળીએ છીએ મોઢા, બાકી બધી લાશો જ છે. બહુ ઓછા જીવતા લોકો મળે છે, બહુ ઓછા લોકો પાવર વાળા મળે છે. તો એવું શું કરી શકાય કે જેનાથી રાત્રે ઊંઘમાં બી ફોટો હસતો આવે અને કોઈ ફરિયાદ ના થાય અને જિંદગી મસ્ત પસાર થઈ જાય? દિલ બળે કે લાઇટર બળે, બે દ્રશ્યો સરખા. આવું કેવી રીતે થાય? આવું થઈ શકે. અને બહુ સામાન્ય વાત છે, બહુ સરળ વાત છે, પણ સાલી કોઈએ કહી જ નથી. જે કહે છે બધું જ પેલું 100 માણસો તો 100, 200 કરી દો, 400 કરી દો, અને પછી બધા રોવે. એવા સમયે એક એવી વાત છે કે આટલા બધા પુસ્તકો વાંચ્યા પછી લગભગ મને 70,000 પત્રો મળ્યા છે. અને લોકો એમ લખે કે નાઉ આઈ ફીલ બેટર ધેન બિફોર. પહેલા કરતા સારું લાગે છે. મેં કીધું અરે વાહ, તને સારું લાગે તો મને કેટલું સારું લાગતું હશે. સાહેબ 70 છોકરાઓને આત્મહત્યા કરતા બચાવ્યા છે. 70. મેં નહીં, મારી કોઈ ઓકાત નથી, પણ જે વાતો રાત્રે 400, 500 મેસેજ કરું અને સવારે છોકરો મને ઓફિસ પર મળવા આવે. પરમ દિવસે મારી બરોડામાં શિબિર હતી અને હું આ વાત કરતો ત્યાં એક છોકરો ઉભો થયો કે સંજયભાઈ, હું એ છોકરો છું કે જેને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. હું પોરબંદરથી તમને મળવા આવ્યો છું. મારી વાત નથી, મારી કોઈ ઓકાત નથી, પણ હું હવે તમને જે વાત કહેવા જાઉં છું એ વાતમાં દમ છે સાહેબ. અને એ પ્રમાણે જો જીવવામાં આવે, મનુષ્ય જાતિ જો એ રીતે જીવશે તો એનું જીવન એટલું મસ્ત પસાર થશે કે કોઈ આ સુખ અને દુઃખ અદ્વૈત છે. આ બંને એક જ છે. અઝરુદ્દીને એના છોકરાને 25 લાખનું બાઇક લાવી આપ્યું, સુખ જ સુખ, અને 10 મિનિટમાં ફોન આવ્યો કે મરી ગયો, તો દુઃખ જ દુઃખ. એ જ 25 લાખનું બાઇક સુખ આપતું હતું, એ જ 25 લાખના બાઇકે શું આપ્યું? દુઃખ આપ્યું. જેને તમે સૌથી વધુ ચાહો છો ને એ તમને સૌથી વધુ દુઃખી કરવાની તાકાત ધરાવે. આ યાદ રાખજો. અને તમે એવી દુનિયામાં જન્મ્યા છો જ્યાં ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે અને મિત્ર બનાવવા, દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. સો બી કેરફુલ. આ એ દુનિયામાં છો તમે. અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. જે પ્રેમ કરે ને એ જ ધૃણા કરે, જે મિત્ર હોય ને એ જ દુશ્મન બને, અને જે પગ દબાવે ને એ જ ગળું દબાવે. આ સમયની અંદર કેવી રીતે જીવવું? ત્યારે મારા અભણ બાપે મને જે એક વાક્ય કહ્યું હતું એ વખતે મને સમજ પડી નહીં, પણ હું 6થા ધોરણથી ડાયરી લખું છું, રોજ રાત્રે શું કર્યું. અને એ ડાયરીના ટોપ પર મેં લખ્યું હતું, મારા બાપુજીના 7 ભાઈ હતા, 6 ભાઈ. એમણે આખી જિંદગી દરજી કામ કરીને 6 ને ભણાયા, બધા કામ ધંધે લાગી ગયા, ફોરેન ગયા, બધા બહુ સુખી થયા. ત્યારે મેં કીધું બાપુજી આટલું બધું કેમ કરો છો? ત્યારે મારા બાપુજી મને એક શબ્દ કહ્યો હતો, જે સમાજ સેવા કરે, જે લોકોને અર્પણ કરું છું, કે જે હારવા તૈયાર છે ને એને કોઈ હરાઈ શકતું નથી. જે હારવા તૈયાર છે એને કોઈ હરાઈ શકતું નથી, પણ આપણે સાલું રોજ જીતવું છે એટલે રોજ હારી જઈએ છીએ. કઈ પણ કરો સમાજ માટે, કોઈના માટે, સાહેબ બદલાની ભાવના વગર કરજો, તમારી પેઢીઓ તરી જશે. સાહેબ કોઈ એવોર્ડ નહીં, કોઈ નામ નહીં, કોઈ ફોટો નહીં. કમિટીના સભ્યો જયારે સ્ટેજ પર આવે, કેમેરામેન કહી દેવાનું ફોટા નથી જોઈતા. હું જોઉં છું બધી ક્લબો ને સંસ્થાઓમાં 5 રૂપિયાના પાર્લેના બિસ્કીટ આપે અને 25 જણ ફોટા પડાવે. સાલા નરકમાં જવાના. તમે યાદ રાખજો. એક લંગડાને હેન્ડીકેપને સાયકલ આપે અને 15 જણા ઉભા હોય, તા બાપાની છે. પૈસા કોક ના હોય પાછા. બિચારો પેલો જેને પૈસા આપ્યો એ ખૂણામાં બેઠો હોય પાછો. બીજાને બતાવવા કરો એ બધું પાપ, પોતાને બતાવવા કરો એ પુણ્ય. કાકાને જરા લઈ લો ને. એક રેલવેનો પાટો હોય ને, રેલવેનો પાટાનો ટુકડો, એનીવે, એક રેલવેનો પાટો હોય ને લોખંડનો, એ 10 રૂપિયા કિલો વેચાય. કેટલામાં વેચાય? 10 રૂપિયા. પણ એ જ કોઈકના હાથમાં આવી જાય અને એની જો છરીઓ બનાવવામાં આવે તો એક એક છરી 10-10 રૂપિયામાં વેચાય અને 1 કિલો લોખંડના 10,000 રૂપિયા પેદા થાય. એમાંથી પણ આગળ કોઈ જાપાનીઝના હાથમાં આવી જાય અને એની ટાંકણીઓને યુ પિન બનાવે તો 1 કિલોના 1 લાખ રૂપિયા પેદા કરે. અને એથી પણ વિશેષ કોઈ માઇક્રો વાળાના હાથમાં જતા રહે અને કોઈ મોંઘી ઘડિયાળના કાંટા બનાવે તો 1 કિલો લોખંડના 10 લાખ રૂપિયા પેદા થાય. બોલો કિંમત લોખંડની છે કે ઘડતરની? સાલું આપણું ઘડતર જ થતું નથી. ઠૂંઠા જેવો ઠૂંઠા શું છે? ઓળખે મને? એટલે હવા નીકળી જશે ભાઈ. કેટલાય આયા આમ મારા વગર નહીં ચાલે, અંદર ઊંઘ્યા છે, જા જોઈએ સ્મશાનમાં. આ જિંદગી એટલી મસ્ત છે, રોજ સવારે હસતા ઉઠવાનું, હસતા ઊંઘવાનું, જાય દુનિયા ચૂલામાં. પણ કેવી રીતે? તમને શીખવાડ્યું છે કરો. હું કહું છું પ્રવાહની સાથે વહો, ગો વિથ ધ વિન્ડ, પવનની સાથે ચાલો. તમને કહે છે ધ્યેય ઊંચો રાખો, એટલે મંગળ પર ઘર બનાવવું છે.
આપણે અહીંયા બનાવું જ નહીં, બની જાય એકદમ ઊંચો ધ્યેય. અહીંયા વળી વાગડમાં અમદાવાદ મુંબઈમાં શું મંગળ પર જ પ્લોટ લઈ લઈએ ને, એકદમ ઊંચો ધ્યેય. પણ જે છે ને એ ધ્યેય જ છે, સમજાય છે? કોઈ ધ્યેય, ઈશ્વર તમને રોજ નવા ધ્યેય આપશે, નવી ચેલેન્જ આપશે, એના માટે તૈયાર રહો. બધા કહે છે એક ધંધો કરો, એક જ ચીજ પર ફોકસ કરો. યસ, જરૂરી છે. પણ જ્યારે એની ઉપર અઢળક પ્રયત્નો કર્યા પછી પણ સફળતા ન મળે ત્યારે ઈશ્વર બીજો રસ્તો બતાવતો હોય છે. માટે નોક અનધર ડોર. અને એવા જ સમયે હું એક એવી વાત તમારી આગળ અત્યારે રજૂ કરી રહ્યો છું કે જેના કારણે હું માનું છું કે ઘણું બધી વસ્તુઓ તમારા મગજમાં ક્લિયર થઈ જશે. જીવનની 4 અવસ્થાઓ છે. હવે પાણીનું રહેવા દો. અને આપણે જો ખરેખર પાણીની જરૂર હોય તો ઇન્ટરવેલ રાખીએ, પછી રાખીએ નહીં? ઓકે. જીવનની 4 અવસ્થાઓ છે. હિન્દુ, મુસલમાન, જૈન, શીખ, ઈસાઈ, ક્રિશ્ચિયન, અમેરિકા, ભારત, પાકિસ્તાન, મંગળ, ચંદ્ર, ગમે ત્યાં જાઓ, દરેકના જીવનમાં 4 અવસ્થાઓ હોય. જ્યારે આ પૃથ્વીનું સર્જન થયું, જેમ કે આ હોસ્ટેલ બનાવી, તે એક ટ્રસ્ટી મંડળ હોય, એક સંચાલક હોય, વિદ્યાર્થી હોય, પટાવાળો, એનું બંધારણ હોય ને બધું, કે આ રીતે આ સંસ્થા કામ કરશે. આનું ડોનેશન લઈશું, આનું નહીં લઈએ. પહેલા વાણિયા સિવાય કોઈ નહીં, હવે પટેલોનો બી લઈશું, બ્રાહ્મણો, બધું કરીએ છીએ ને આપણે. ચેન્જ, સમય સાથે શું કરીએ છીએ? પરિવર્તન કરીએ. તો જ્યારે આ પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે ઈશ્વરે જેને પૃથ્વી બનાવી ત્યારે એને જબરજસ્ત વાત કહી હતી, જે હું આ તમને કહેવા આવ્યો. હું અમેરિકા ગયો ને તો એક શાકભાજીની દુકાનમાં ગયો, તો આટલા મોટા મોટા કેળા, બનાના આવે ને પણ કેળું, તો એની પર સ્ટીકર મારેલું કે ઓપન ફ્રોમ ધીસ સાઈડ. મેં તો સાલા ધોળિયાનું કેળું ખોલતા નહીં આવડતું. આપણને તો આલ્યું હોય તો બાપુ છાલ હાથે ખાઈ જઈએ. તો આમ એની પર સ્ટીકર મારેલું કે ઓપન ફ્રોમ ધીસ સાઈડ. તો હું તો કેળું લઈને પેલી છોકરી પાસે ગયો કાઉન્ટર પર. મેં તો વાય મેડમ ધેર ઇઝ અ સ્ટીકર. ઓ જેન્ટલમેન, there must be an instruction on everything and we American follow all the instructions. મેં કીધું we Indian never follow any instruction. જેને જે કહેવું કે નરેન્દ્રભાઈ કે અહીંયા કચરો નહીં ફેંકવાનો, અરે ફેંકો ફેંકો જે થયું થાય. સાહેબ કે આ બાજુ નહીં જવાનું, ચોથી ઝેડ. અલા અવાજ નહીં કરવાનો, તું કરીને અવાજ કરે. લાવો તો 1000 બાટલી લાવો યાર. તમે બધા શું બમણ મારે યાર, બધા મળી. તો એને કીધું, એટલે મેં કીધું કે અમે ભારતીયો કોઈ, અને એટલે જ આપણે દુઃખી છીએ કેમ કે આપણે કોઈ પણ ઇન્સ્ટ્રક્શનનું પાલન કરતા નથી. અરે આપણે આપણી જાતને વફાદાર નથી, સમાજ દુનિયાને કે તગારામાંથી વફાદાર હોઈએ. આપણે આ શરીર પ્રત્યે, આ જાત પ્રત્યે વફાદાર નથી, તો આપણે આપણા મા બાપ, સમાજ માટે વફાદાર હોઈએ એનો કોઈ શક્યતા જ નથી, કોઈ ચાન્સ જ નથી. પણ હું તમને એ વાત કહેવા જઈ રહ્યો છું કે જે રીતે કરવાથી સાયકલ આવડી ગઈ તો ભેંસ ઉપર ગમે એટલું મોટું ટેન્શન આવે, ચિંતા આવે, એ એનું કામ કરે, તમે તમારું કામ કરો. આ જે સરળ વાત છે એ હું તમને કહેવાયો કે જ્યારે પૃથ્વીનું સર્જન થયું ત્યારે ઈશ્વરે ગીતા, કુરાન, બાઇબલ, તમામ ધર્મ ગ્રંથોમાં કહ્યું કે હે મનુષ્ય, તું આમ જીવ, હું તને બધું આપીશ. પણ આપણે કહીએ ના, તું કેમ ના કરું, તું કયો છે, હું કહું એમ જ કરું. પાછા તમે મોલમાં જાઓ તો સ્કીમ આપે, બાય 1 get 1 ફ્રી. મેં તો એક કામ કરું, હું તને 100 રૂપિયા આપું, તું મને 100ની 2 નોટો પાછી આપ. ના કે એવું ના થાય. તમે તો સ્કીમ છે નહીં યાર. બાય 1 get 1 હોય તો હું 100 રૂપિયા આપું તો 2 નોટ પાછી આપ. ઉલ્લુ બનાવવાના ધંધા. એક શાકભાજીની કેળાની લારી ઉપર એક બહેન ગયા કે ભાઈ કેળા કેમ આપ્યા? તો કે 20 રૂપિયા ડઝન. પવન ભૂત આવ્યું. પેલા કહ્યું કે આ કેળા કેમ 20 રૂપિયા ડઝન? પેલી લારી પર તો 10 રૂપિયા ડઝન મળે છે. પેલો કે ત્યાંથી લઈ લે, પણ કે ત્યાં છે નહીં. તો કે મારી પાસે ના હોય ને તો હું 5 રૂપિયા ડઝન આલીશ. આપણે આ ધંધા કર્યા છે. પેલા મારું તો બગડે, તારું બી બગાડું. સમાજ સેવા કરવી હોય ને તો એક જ કામ કરજો, કોઈને નડતા નહીં, બીજું કોઈ કરવા જરૂર નથી. આનાથી મોટી કોઈ સમાજ સેવા જ નથી. મોરારી બાપુ પાસે અમે બેઠા હતા, કોઈ આવીને પૂછ્યું ત્યારે મોરારી બાપુએ કીધું હતું, ભાઈ કોઈને નડતા નહીં, બધું આવી ગયું. આ તો આગળ કયો જાય, ખેંચો, રાજુ ભાઈ જસ્ટ લઈ જાય, આપણા વખતમાં કોઈ થયું નહીં, આવી જાઓ નીચે. આ નહીં કરવાનું. જે કરે જેમ કરે એની સાથે રહી સરસ કામ કરવા. જીવનની 4 અવસ્થાઓ છે. પહેલી છે આપણો ધર્મ. આપણો ધર્મ શું છે? હિન્દુ, મુસલમાન, જૈન, ક્રિશ્ચિયન આપણો ધર્મ છે? ના સાહેબ, હું બહુ ખરાબ બોલું છું, પહેલેથી કહું છું.
ખતરનાક બોલું છું પણ આજે બહુ માપમાં બોલીશ કે એનું કારણ છે કે જે તમે છે ને ભય વિના પ્રીત નહીં. મેં કીધું ને એક ગામમાં જો ખાડા ખોદવાનું ચાલુ કરીને ટાંગા ટોલી કરે ને બધા મજા છે. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા. બધાને પૈસા કમાવા, ભિખારીને કમાવા છે, કરોડપતિને બી કમાવા છે. ત્રીજી અવસ્થા છે લગ્ન થવા, પ્રેમ થવા, ઓર સેક્સ્યુઅલ લાઈફ. લગ્ન થશે કે નહીં થાય ચિંતાઓ છે, છોકરીઓના પ્રમાણ વધઘટ થઈ જાય, આખા સમાજ બહુ ચિંતિત છે. અને ચોથું છે જેના માટે સૌથી વધુ તમારો સમાજ તપ કરે છે, એ છે મોક્ષ. આ જીવનની 4 અવસ્થાઓ છે. હવે જુઓ, ઈશ્વરે જયારે પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે કહ્યું કે હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડી દેજે. આપણે ધંધા શું કર્યા? આ 2 હું કરું, આ 2 તું કર. જય શ્રી કૃષ્ણ. ઈશ્વરે કહ્યું છે જેના બાપની જમીન પર તમે બેઠા છો, આપણા બાપાનું નથી, આ તો એનું લઈને એને ચડાવે. શ્રીફળ ને ચુંદડી ને ફૂલો ને વાસ્કેપ ને અત્તર ને સુગંધો કેટલું ચડાવે ભગવાનને. અલા આ એનું જ છે, આપણી ઓકાત છે એને ચડાવવાની. એટલે પાયાની વાતો ક્યાંથી કે આ 4 વ્યાખ્યાઓ તમે ખોટી સમજ્યા, એટલે આ 2 કરો છો અને ધર્મ અને મોક્ષ ચૂલામાં જાય. જે કરે એને જે બહુ સારું કર્યું, તપ કર્યું, વરઘોડામાં આવીશો, હું નહીં કરું. આપણે જે મૂળ વાત હતી, જે હવે હું તમને કહેવા જઈ રહ્યો છું, બહુ નાની વાત છે, સરળ વાત છે, પણ 650 સેમિનારમાં 2.5 લાખ લોકોને મળ્યા પછી જો 70-80 હજાર પત્રો અને વિડીયો 2.5 લાખ લોકો જોવે તો વાતમાં તો દમ છે, એટલું તો ચોક્કસ છે. મારામાં નથી, કેમ કે આમાંનો એક પણ શબ્દ નોટ સ્પોકન બાય સંજય રાવલ. ધીસ ઇઝ વર્ડ્સ ઓફ ઓલમાઇટી, જે ગીતા, કુરાન, બાઇબલમાં કહ્યું. 5000 મુસ્લિમોને હમણાં સિદ્ધપુરમાં પણ આ જ વાત એમની મસ્જિદમાં મક્તબા જફરિયામાં કરીને આવ્યો છું. અને એમના ધર્મગુરુ મુજાહિદ બાબા બી મને હાથ જોડ્યા, મને કે સંજયભાઈ બિલકુલ ટચવુડ વાત है आपकी, અને ये बात अगर चलेगी ने तो सारे प्रॉब्लम सॉल्व हो जाएंगे. પણ આપણે તો રબર સ્ટેમ્પ જોઈએ છે. બધા હોશિયાર માણસોની જરૂર નથી, રબર સ્ટેમ્પ જોઈએ છે. બિલકુલ ડોબાઓ કે જે મોટા થઈને ગેસનો બાટલો આખી જિંદગી બાટલામાં જ પૂરી થાય નહીં, બસની લાઈનોમાં પૂરી થાય. આ સિસ્ટમમાં આપણે જન્મ્યા છીએ. તમે નસીબદાર છો કે તમારા બાપ દાદાઓએ બહુ પુણ્ય કર્યા છે કે આજે તમે સરસ કપડાં પહેરી શકો છો, સરસ ઘરોમાં રહો છો. પણ તમે જો એ ચાલુ ન રાખ્યું તો આ વાર્તા અહીંયા અટકી જશે. કે એનો કાનૂન છે, એનો નિયમ છે કે જેને પાળ્યો એને આપ્યું છે, જેને નથી પાળ્યો એને નથી આપ્યું. તો કેમ ઊંધું થયું કે આપણે ધર્મ અને મોક્ષ માટે કશું નથી કરતા અને પૈસા અને સેક્સ, લગ્ન માટે બધું જ કરીએ છીએ? એનું કારણ કે 4 વ્યાખ્યાઓ આપણા કહેવાતા ધર્મગુરુઓએ, આપણા સંતોએ, આપણા ઓલિયા ફકીરોએ આપણને ખોટી શીખવાડી. અને એના કારણે એક સમાજમાં જબરજસ્ત ગેરવ્યવસ્થાઓ પેદા થઈ. પહેલી વાત, ધર્મ. ઈશ્વર એમ કહે છે કે તારા હાથમાં જે તારે કરવાનો. સાહેબ એક બહુ નાની વાત કરી દઉં, જો પૈસામાં તાકાત હોત ને તો મહાવીર સ્વામીએ છોડ્યા જ ના હોત. જો પૈસામાં તાકાત હોત, બુદ્ધે ના છોડ્યા હોત, અને નાનક એમ ના કીધું હોત કે એક ટાંકણી બી સાથે નથી આવતી. હું એમ નથી કહેતો બાવા થઈ જાઓ, ઇટ ઇઝ રિક્વાયર્ડ. કેમ કે છોડવા માટે હોવું તો જોઈએ ને. કડકો શું છોડે? કઈ કરે નહીં કે આપણે તો બાપુ હવે દિગંબર. તું દિગંબર છે જ ભાઈ, એમ દિગંબર છે તું. પહેલા મેળવો. જીવનનો હેતુ શું છે? પહેલા મેળવો અને પછી એક જ પળમાં છોડવાનું નહીં. ઈશ્વરને મેળવવા કશું છોડવાનું નથી, પણ ઈશ્વર મળી જાય ને એટલે બધું છૂટવા માંડે, ધીરે ધીરે ખસવા માંડે. કશું છોડવાનું નહીં. જે પરાને કરો તો પાપ છે, 28 બતાવવા કરો તો પાપ છે, શ્રાવણ મહિનો બતાવવા કરો તો 28 કરી દો ને કોઈને ખબર ના પડે, એ સૌથી મોટું પુણ્ય છે. હું એમાં માનવાનો માણસ. તમે કોઈને ચૂપચાપ, તમારા સમાજના કોઈ બેન પાપડ ખાખરા મુગડી કરતા હોય, એને 1 લાખ રૂપિયાનું પેલું મશીન આપી આવો, ચૂપચાપ જઈને તમે સીધા સ્વર્ગના અધિકારી થઈ જાઓ છો. સાહેબ ઇસ્લામમાં કહ્યું છે, ઇસ્લામમાં કે ગુપ્ત હાથે દાન. નો ડાઉટ તકતીઓ મારવી જોઈએ, એનાથી બીજાને પ્રોત્સાહન મળે છે, એ પણ જરૂરી છે. હું એનો વિરોધી નથી. એ પણ કે મને એમ થાય કે સાહેબે 5 લાખ આપે, લાવો હું બી કંઈ કરું, તો એ પણ જરૂરી. પણ જે ખોટી રીતે બધું થયું છે ધર્મ, એના કારણે આપણા દિવેલ પીધેલા ચહેરા થયા છે. અને એટલે જે ધારીએ થતું નથી, ધારીએ મળતું નથી. એટલે રોજ એમ થાય કે સાલું શું કરવું, કેમ ધંધો ચાલતો નથી, બૈરા જોડે બનતું નથી, છોકરા માનતા નથી, પૈસા, બધું દુઃખ છે સવારથી સાંજ સુધી. અને ટીવી ને ન્યૂઝમાં તો બળાત્કાર થયો, આતંકવાદી આવ્યા,
ચોરી થઈ, લૂંટફાટ થઈ, એટીએમ લૂંટાયા. સમાચાર તો જો તમે સળંગ 15 દિવસ જુઓ ને સાહેબ, ગોળા થઈ જાઓ કે સારું કોઈ સારું થાય છે કે નહીં. આ કટારિયામાં આટલા લોકો ભેગા થયા છે અને સાહેબે ખેતીવાડી ઉપર કચ્છમાં આટલી મોટી વાત કરી છે, એ બતાવે તો સાચું કે અહીંયા આવેલા, અહીંયા માલ પાડી દાટેલા છે બાપુ, આવી જાઓ બધા. નહીં બતાવે, કેમ કે એમાં આપણને રસોઈ નથી ને. એટલે પાછા આવા સમાચાર ના હોય ને, બળાત્કારના, લૂંટના, તો આપણે શું કે આજ કોઈ છે નહીં, આપણને પાછું પાવતું નથી. જીવનની પહેલી અવસ્થા છે ધર્મ. એક જોરદાર તાળીઓ આપણા જે વાક્યો આજુબાજુ જેને સિલેક્ટ કર્યા ને એ લોકો માટે પાડી છે. બહુ સરસ વાક્યો લખ્યા, અદભુત વાક્યો લખ્યા, મેં બધા જોઈ લીધા છે. આપણો ધર્મ શું છે? આપણો પહેલો ધર્મ છે ઈશ્વર, અલ્લાહ, તીર્થંકર પાસે કશું માગવું નહીં. પહેલો ધર્મ શું છે? દેરાસરમાં ગયા, બધી પૂજા અર્ચના કરી, માગવા માટે નહીં, સોરી ને થેન્ક યુ કહેવા માટે. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની અંદર જઈને ભીખ માગીએ. વી ઓલ આર બેગર્સ. અને ઈશ્વર તમારા આપણા જો ડફોલ નથી. તમે જેવું માગવાનું ચાલુ કરો છો એટલે ઈશ્વર કહે છે કે એ ભિખારી આવ્યો. તમે જયારે દેરાસરો, મંદિરોમાં જઈને અને હો ડાયો થઈ જાય ને સાહેબ, અમારા હિન્દુઓમાં તો બમ બમ બોલે, રાડો પાડ્યો, પાછો સીધું પડે બીજા બૈરા છોકરાને લઈને જાય. એટલે ભગવાન કે આ તો આખા ખાનદાન સાથે માગવા આવ્યો. ઈશ્વર કોઈને કશું આપતો નથી. બેંકમાંથી પૈસા ઉપાડવા હોય તો પહેલા જમા કરાવવા પડે. એમને ઉપાડો ને તો વ્યાજ હાથે ભરવા પડે. સમજાય છે? એટલે પહેલા આ રાજુભાઈ જેવા લોકો, આ લોકો જેવા જે સમાજનું કામ કરે છે, જે સખાવતો કરે છે, એ લોકોને એમની પાસેથી શીખો કે આ કેમ કરે. આ આપણો પહેલો ધર્મ છે કે ઈશ્વર, અલ્લાહ જોડે જવાનું, પણ કશું માગવાનું નહીં. એનું પ્રમાણ તમને આપું. આ પંખો બંધ હોય ગરમી લાગે કે નહીં લાગે? અચ્છા, પંખો ચાલુ કરો તો હવા આવે? તો હવા પંખામાંથી આવે છે? અંદર ભરેલી છે પાઇપમાં? હવા તો છે જ, પણ પંખાથી આપણને શું થાય છે? ફીલ થાય છે. શું થાય છે? એમ ઈશ્વર, અલ્લાહ, તીર્થંકરો બધે જ છે, પણ મંદિર, મસ્જિદ, દેરાસરમાં જવાથી ફીલ થાય છે કે ધેર ઇઝ અ ગોડ, પણ એ ત્યાં નથી. એક પથ્થર એક વાર મંદિરમાં જાય ને ભગવાન થઈ જાય છે. આપણે સાલા રોજ મંદિરમાં જઈને આવીએ પથરા જેવા ને પથરા જેવા. શું છે? કોઈ ફરક ના પડે બેઝિક વાતમાં. પહેલો ધર્મ છે. તમે રાત્રે ખબર છે ઘણી વાર સમાચાર સાંભળો કે આ ભાઈ હાલ મળીને ઘેર ગયા, રાત્રે ઊંઘ્યા, સવાર ઉઠ્યા જ નહીં. શું થયું? કે દેવ થઈ ગયો. કેમ? તો કે શ્વાસ લેવાનું ભૂલી ગયો. તમે ભૂલી જાઓ છો, ઉઠી જાઓ છો ને, તો સવારે ઉઠી કોઈ દિવસ તમે જેમાં માનો છો એને સોરી અને થેન્ક યુ કીધું, બાપુ ઉઠાડી દીધા. હા, એમાં શું કહેવાનું? વળી ઉઠ્યા તો ઉઠ્યા. વળી એક નંબરના હરામીઓ આપણે. જેને આપણને બનાવે ને એને રોજ બનાવીએ. તું સાચો હોય તો આમ થજે, સાલા એ તો સાચો, તું જુઠ્ઠો છે, એ તો સાચો જ છે, રેડી છે એનું કામ. માનતાઓ ને ચાલતા જવાનું. 20 લાખ લોકો માટે અંબાજી સાહેબ ચાલતા આવે. 20 લાખ. હાલ એક ટાઈમ સંડાસ જાય શું થાય? માતાજી તો માઉન્ટ આબુ જતી રહે. સવાલ કોઈની આસ્થા ઉપર નથી, પણ ઈશ્વરને, લોકોને બતાવવા માટે આપણે જે બધા નાટકો કરીએ છીએ, જે વેશ ધરીએ છીએ, એ આપણો ધર્મ નથી. આપણો ધર્મ છે કે તમે ઈશ્વરને, અલ્લાહને ક્યારે ક્યાં યાદ કરો છો એ કોઈને ખબર ના પડે. એ પ્રાર્થના શેખ સુધી પહોંચે છે. એટલે પહેલો ધર્મ છે જેને સુખી થવું છે, ચહેરો હસતો રાખવો છે, ખિલખિલાટ હસવું છે. ઈશ્વર જોડે દેરાસરમાં, મંદિર, મસ્જિદમાં માનશો નહીં, કોઈ માનતાઓ માનશો નહીં, અને ક્યારે એને ચેલેન્જ કરશો નહીં, અને એને ફરિયાદ કરશો નહીં કે યાર કેમ આમ કર્યું. ત્યારે ઈશ્વર તમારો મિત્ર બની જાય છે. બીજી અવસ્થા, બીજો ધર્મ મનુષ્યનો. મારો ભાઈ એક્સિડન્ટમાં ગુજરી ગયો સાહેબ. અમે 2 ભાઈ હતા, બેઠા હતા, અને એક ફોન આવ્યો ને ગયો, અને 10 મિનિટમાં ફોન આવ્યો કે ગુજરી ગયો કાર એક્સિડન્ટમાં. હું રડ્યો નથી, પણ આ બીજા ધર્મની જયારે વાત કરું છું ત્યારે લગભગ રડી જઉં છું ઘણી વાર. તમને ખબર છે મનુષ્ય જાતનો સૌથી બીજો ધર્મ શું છે? પ્લીઝ બો ડાઉન યોર પેરેન્ટ્સ. તમારા મા બાપને પગે લાગો, કેમ કે ઈશ્વર ક્યારેય જમીન પર આવ્યો નથી ને આવવા નથી, એની તાકાત બી નથી, અને એટલે એને મા બાપનું સર્જન કર્યું. તો આપણા ભગવાન કોણ? મા બાપ. કેટલા લોકો મા બાપને પગે લાગો? આટલા લોકો જોડે હું એક ફોટો પડાવીશ, સેલ્ફી મસ્ત, અને જે લોકોએ હાથ ઊંચા નથી કર્યા એના 2 સલામ કે તમે સાચું બોલ્યા, ને કે મારા જેવો તો કેલા કયો પૂછવા આવે સાહેબ? આપણા દેશ સાહેબ, અમેરિકામાં આપણા કરતા, જાપાનમાં આપણા કરતા વધારે લોકો મા બાપને પગે લાગે છે સાહેબ. આપણે મુસ્લિમોને ગાળો બોલીએ છીએ ને ઘણા લોકોને, સાહેબ મુસ્લિમોનું એક પણ ઘરડા ઘર નથી.
એક પણ નથી. અને આપણે ઘરડા ઘરો બનાવવા પડે. અહીં કોઈ જો બેઠું હોય ને સાહેબ, હાથ જોડું છું, ગમે તેવા હોય જેવા હોય, મા બાપને જેને તરછોડ્યા ને એની પથારી ફરી જાય છે, એની 7 પેઢીનું નખો જ જાય છે. આપણો બીજો ધર્મ છે કે આપણા મા બાપને રોજ પગે લાગવું જોઈએ. દેરાસર નહીં જવું તો ચાલશે, પણ મારી માને ને મારા બાપને, તમારું બાળક તમને જોવે છે અને એ જોવે છે કે બાપા તો બાઈને ગાળો બોલે છે, આપણે બી ચાલુ રાખો. એ ટ્રેનિંગ તમે જે આપો છો ને તમારા મા બાપને સાથે, એ પેલું બાળક જોવે છે. અને એટલે જ કહું છું નમ્રતાથી, હું ક્યાંય ફી લેતો નથી, પણ બધાને કહું છું કે આજે જ ઘરે જઈને આ અમૂલ્ય તક જીવતા ઈશ્વરને, જીવતા તીર્થંકરને મેળવવાની લઈ લેજો અને આજે જ જઈને મા બાપને પગે લાગી જજો સાહેબ. આનાથી મોટું કોઈ પુણ્ય નથી આપી. કદાચ ગણપતિની પૂજા આપણે એટલે જ કરીએ છીએ કે જ્યારે ગણપતિને કાર્તિક બહુ ધમાલ કરતા હતા, જ્યારે શંકરે કીધું દુનિયા ફરી આવો, ત્યારે કાર્તિક તો દોડ્યા પણ ગણપતિ ઉભા રહ્યા અને એને મા બાપની પ્રદક્ષિણા કરી. શંકર ભગવાને આશીર્વાદ આપ્યા કે જ્યાં કંઈ સારું કામ થશે પહેલી પૂજા તારી થશે. કદાચ આ જ વાત હશે. વાર્તા છે સાચું રામ જાણે, પણ આમાંથી શીખવાની આટલી વાત છે. ત્રીજો ધર્મ, હું કોલેજમાં બહુ સિગરેટ પીતો, ચેન સ્મોકર, કેમ કે 12માં ટકા આવ્યા, 52% આવ્યા, બીએસસી કર્યું. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ. મેં હોટલમાં વેઇટરની નોકરી કરું, રાત્રે 400 રૂપિયા. બ્રાહ્મણનો છોકરો વેઇટરની નોકરી કરે, 400 રૂપિયામાં 600 રૂપિયાની સિગરેટ પીવું કે ધુમાડા કાઢો, ટેન્શન દૂર થઈ જાય. આપણે પણ દમ મારો દમ. એક દિવસ કોલેજની કેન્ટીનમાં બેઠો બેઠો સિગરેટ પીતો હતો અને મારા એક પ્રોફેસર ત્યાંથી નીકળ્યા અને એમણે મને કચકચાઈને એક લાફો મારી દીધો. સિગરેટ પડી ગઈ, પાછળ 3-4 છોકરીઓ આવતી હતી, આપણી ઇજ્જતની બી કલાઈ થઈ ગઈ. મેં પેલા સાહેબને ધક્કો માર્યો, સાહેબ પડી ગયા, મેં ખબર ઓછો થઈ ગયો. સાહેબ પર હાથ ઉપડી ગયો, બહુ ખોટું થયું. હું તો ગયો ઘરે. સવારે વહેલો હું રોજ કસરત કરું, વ્યાયામશાળામાં કચરા પોતું કરવા જાઉં, ફી ભરી શકું નહીં એટલે. એના બદલે હું સાહેબના ઘરે ગયો અને મેં સાહેબને કીધું કે સાહેબ સોરી, ભૂલ થઈ ગઈ. મને કે અચ્છા લડકા હે, સુધર જા. મેં સાહેબ મને છોકરી દેખતા લાખો ના મારો છે, પણ સાહેબ એ સિગરેટ છૂટી ગઈ. બોલો આવા શિક્ષકને પગે લાગવું જોઈએ કે નહીં? ગુરુને પગે નહીં લાગવાનું, પણ જેને પગે પડવાનું મન થાય એને ગુરુ કહેવાય. શિક્ષકને પગે નહીં લાગવાનું, પણ જે તમારું જીવનમાં એક ગુણ પર લાવી શકે એને શિક્ષક કહેવાય. આવા શિક્ષકને ગુરુને શોધીને પગે લાગો. આપણો ધર્મ જે તમારું જીવન બદલે. ચોથો ધર્મ, આ બોડીનું આપણું બાજુમાં આપણું આ બાપુ ખાય પેટ વધી જાય, ગેસ થાય, પછી બધું ડાયાબિટીસ, બીપી. તમે જો પહેલા બધા કેવા હોય છે, 18, 20, 25 વર્ષ સુધી બધા જ સરસ મજાના, અને પછી બાપુ કપાસીઓ ફૂટે. માફ કરજો, જાડા લોકો હોય એમનું મજાક નથી કરતો, ઘણાને હેરિટેટરી પ્રોબ્લેમ હોય, પણ તમને આ ઈશ્વરે જેવું આપ્યું છે એવું એવું એને પાછું આપવાનું છે. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આ જેવું હોય ને એવું એને, આ તો મસાલા ને ગુટકા ને દારૂ ને ઠોકા. અરે લગ્નમાં જાય ને સાહેબ આખી ડીશ ભર્યો, મફતની હોય, અને પછી ભજીયા, સમોસા, પીઝા, છાસ તો કે આઈસ્ક્રીમ ખાવ, બધું ખાય. પછી કે ઘેર થઈ ગયો, પાટલો થઈ જશે આખો. ગેસ જ થાય ને બધું મફતનું ખાય. અને સાહેબ પાલનપુરમાં મારા 2 જીમ ચાલે છે, અને પછી આ બધા જે પૈસાના કારણે, આરામદાયી જિંદગીના કારણે લોકો જાડા થયા હોય એ બધા મારો ત્યાં હોય, સંજયભાઈ વજન ઉતારવું છે. મેં તું મિસ્ત્રીભાઈ રંધો બનાવો. સાહેબ સરકારમાં કહેવડાવશો 12મા ધોરણ પછી કમ્પલસરી 3 મહિનાની મિલિટરી ટ્રેનિંગ હોવી જોઈએ. કમ્પલસરી દરેક સ્કૂલ કોલેજમાં 3 મહિના ટ્રેનિંગ મિલિટરીના હવાલે કોટા જેવા થઈ જાય. આનું કરવાનું કોઈ રસ્તું નથી, ખરેખર બહુ દુઃખ થાય. તમારો ચોથો ધર્મ છે કે યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. સાહેબ એકવાર કેન્સર ને કિડની હોસ્પિટલમાં જોઈ આવજો, તમારા જેવા યંગ છોકરા છોકરીઓ ફેફસા હાથમાં લઈને બેઠા છે. યુ આર લકી. એટલે વ્યસન મુક્તિ માટે સૌથી મોટું અભિયાન ચલાવો. અભિયાન નહીં, એનું રિઝલ્ટ જબરજસ્તી નહીં. મારે સિગરેટ પીવી છે, જાહેરમાં પીસ, સંતાઈ નહીં પીવું, પણ પીસ તો ખબર પડશે કોઈ લેવાનું નથી. આ સમજ આવી જશે ને ત્યારે બધું છૂટી જશે. એટલે તમારું બોડી મસ્ત હોવું જોઈએ. સાહેબ બહુ નમ્રતાથી કહું છું, પાલનપુરમાં હું 2 જીમ ચલાવું છું, હેલ્થ ક્લબો ચલાવું છું. ત્યાં જે છોકરા રેગ્યુલર આવે ને એની હું ફી નથી લેતો. તને તારીખ પડી છે તો મને તારીખ પડી છે.
સારો છોકરો બોલમ કપડા બે બટન ખુલ્લા વાળો જોઈએ છે, પણ સરસ છે કે પાછળ ના દેખાતી હોય. બટન ખુલ્લા વાળો જોઈએ છોકરો, બંધ બરાબર કરવા. પણ ભાઈ નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી ગયા, એ તો છો આવી ગયા. માય કાંડનો સમાજ તૈયાર થઈ રહ્યો છે બધી જ રીતે. અને એમાં તમે જો નહીં જાણો તો કોઈ સિસ્ટમ તમને મદદ નહીં કરે, તમારે તમારી મદદ કરવાની. પાંચમો અને છેલ્લો ધર્મ કહીને બીજા વિષય પર જતો રહું. ઈશ્વરે જન્મ સમય બે ડબ્બા આપ્યા, એક અહીંયા આપ્યો અને એક અહીંયા આપ્યો. હમણાં સારી વાત કોઈ વાક્યમાં બોલ્યા, સસલાની વાત આપણે આપણા ગીતમાં આવી હતી. સસલું આ શું છે? સસલું છે આપણે કહે કે વાર્તા આવે બરાબર. આ સસલું છે, આ કોણ છે? કાચબો. સોરી, આ કાચબો છે. સોરી, આ કાચબો છે ને આ સસલું છે. બોલો કોણ જીતશે? સસલું કે કાચબો? પણ આપણે કોનું માનીએ છીએ? ચાલુ રાખો. એટલે જ્યારે બુદ્ધિનું જ્ઞાન, સ્કૂલોમાંથી બધું જ બુદ્ધિનું જ્ઞાન, અને એટલે જીવન જીવાય છે હૃદયથી. કે જીવનમાં જે કામ આવે સાલું સ્કૂલમાં નહીં ભણાવતા, અને સ્કૂલમાં જે ભણાવે સાલું જીવનમાં કામ નહીં આવતું. એટલે આ અસમંજસમાં જ્યારે કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે હંમેશા તમારું હૃદયનું કહેવું કરજો સાહેબ. એવું શક્ય હોય છે જીવનના જંગમાં કે દેખાય સ્પષ્ટ હાર, પણ પડદામાં જીત હોય. તમને એમ લાગશે કે હું હારી ગયો, પણ પછી ખબર પડશે કે યસ, મસ્ત થયું, ટોપ થયું. સાહેબે જે નોકરીની વાત કરી ને, 12મા મારા ટકા નહીં આવ્યા, 52% આવ્યા. મારા બાપા કે કમ્પાઉન્ડરના ઇન્ટરવ્યુ જા. મેં તું નોકરી નહીં કરું. મને કે બોમ્બેનો છોકરો કરશે શું? મેં તું ભીખ માગીશ, ચોરીઓ કરીશ, ખિસ્સા કાપીશ. મને કે એમ? મારા બાપાએ મારા જેવા. મને કે હારું કર. તો હું ઇન્ટરવ્યુ આપવા ગયો તો બધા લાઈનમાં બેઠેલા, દિવેલ પીધેલા મોઢા જેવા બધા. હું બધાને જોઈને હસું પહેલેથી, એક આદત કે આ કેવા બેઠા છે, જરા કંઈક ટપકવાનું પડે. હું પેલા જેવા અંદર જાય ને, દિવેલ પીધેલા જાય ને, દિવેલ પીધેલા બહાર આવે. હું બી અંદર ગયો. પેલા સાહેબ પૂછ્યું ક્યાંથી આવ્યા? મેં તમે આવ્યા ત્યાંથી. એક જ જગ્યા છે, રૂમને એક જ દરવાજો હતો. તો મને કે આવી રીતે જવાબ આપવાનો. મેં તમે પૂછો છો એવું શું કરું સાહેબ? તમારા જેવા લોકોની જરૂર નથી. મેં તો આપણે જરૂર નથી બાપુ. તો કે ઇન્ટરવ્યુ આપવા કેમ આવ્યો? મેં તો તમારા બાપાએ કીધું એટલે આવ્યો. કીધું અનુભવ થઈ જાય. પછી હું બહાર આવ્યો એટલે હું તો હસતો એટલે પેલા જે 4 જણા બેઠા હતા ને દિવેલ પીધેલા, શું થયું? મેં તું પાસ. પેલા ઉભા થઈને જતા રહ્યા. સારો આવો આપણો વિલ પાવર બીજા ઉપર આધારિત. આપણને કોઈ બોલે ને આપણે દુઃખી થઈએ, કોઈ બોલે ને આપણે સુખી થઈએ, કોઈ બોલે ને આપણે આપણી જાતને નીચી કરીએ. આટલા ડફોર છીએ આપણે. વી આર રોબોટ, વી આર હ્યુમન બિંગ. કોઈ મને દુઃખી નહીં કરી શકે, કોઈ મને સુખી નહીં કરી શકે. હું જ મારી જાતને દુઃખી કરીશ, હું જ મારી જાતને સુખી કરીશ. આ પાવર આપણામાં જોઈએ. બોલો, અમે જેટલા ધર્મ કીધા આપણા હાથમાં, ભગવાનના હાથમાં. સાહેબ બહુ કરવા જેવું નથી, બહુ પાપ પુણ્યમાં પડવા જેવું નથી, બહુ લોકોની પાછળ ફરવા જેવું નથી. પહેલા પોતાની સેવા કરો, આ બોડી મસ્ત, પછી પત્ની બાળકો, પછી સમાજ, પછી દુનિયા, અને પછી ઓલમાઇટી ઈશ્વર. આ જીવનનો હેતુ છે. આ તો છેલ્લે 80 વર્ષે બી કે બાજુનો પ્લોટ લેવાઈ જાય તો સારું. એટલે મરી જાય ને, હવે તું ઘણું થયું, હવે કેટલું ભેગું કરશે. આ પેલો મોનતો નહીં ખેતર લેવું એ પણ ધર્મ જે લોકો શીખવે છે એ બધી દુકાનો છે. ઇસ્લામ ખતરે મેં, એ ખતરામાં ઇસ્લામ કદી ખતરામાં ના હોય. બ્રાહ્મણો ખતરામાં છે, એ નેતા ખતરામાં હોય, બ્રાહ્મણ કદી ખતરામાં હોય નહીં. પાટીદારો ખતરામાં છે, એ જે વરઘોડા લઈ નીકળ્યા એ ખતરામાં હોય, પેલો કુદાર ખતરામાં. કોઈ ખતરામાં નથી. જો દાળ પર બેઠેલું આખી રાત બેઠેલું કબૂતર ખતરામાં નથી, તો સાલો હું તો જીવતો જાગતો માણસ છું, હું શેનો ખતરામાં હું? તમારે તમારી દુકાનો ચલાવી છે. ઇસ્લામમાં જે 4 લગ્નની વાત છે ને, કદાચ આ જ છે કે પહેલું પોતાની જાતે કરો, બીજું એક સ્ત્રી સાથે કરો, ત્રીજું તમારા પરિવાર સાથે કરો, અને ચોથું તમારી દેશ દુનિયા સાથે કરો. ચારેને સુખી કરો. આને કહેવાય 4 લગ્ન. કદાચ આ જ વાત હશે. બીજી અવસ્થા છે પૈસા કમાવા. સૌથી મહત્વની વાત, જૈન સમાજની જેમાં માસ્ટરી. બહુ પ્રમાણિકતાથી કહું છું કે જૈન લોકો જે રીતે બિઝનેસ કરે, બહુ અદભુત રીતે, એકદમ માઇક્રો પ્લાનિંગ હોય, બધું જ હોય, પણ દરેક જગ્યાએ જેટલી સારી વાતો છે સાથે એટલી જ ખરાબ વાતો પણ હોય છે. હું કોઈ દિવસ ખરાબ વાત કરવાનો માણસ નથી. હંમેશા જે પોઝિટિવ વાત છે, જે સાચી વાત છે. તમને એમ શીખવાડવામાં આવ્યું છે કે પૈસા કમાવા આપણા હાથમાં. હું તમને એમ કહું છું, હું નહીં, ઈશ્વર એમ કહે છે પૈસા કમાવા મહેનત કરવી તારા હાથમાં છે, પરિણામ આપવું મારા હાથમાં છે. ધીરુભાઈ અંબાણીએ કદી નક્કી નતું કર્યું ધીરુભાઈ બનવું છે. સચિન તેંડુલકરે કદી નક્કી નતું કર્યું કે સચિન તેંડુલકર બનવું છે. લતા મંગેશકરને ખબર નથી કે 10,000 ગીતો ગાશે.
કે મને ખબર નથી કે 650 લેક્ચર હું આપીશ. આઈ એમ સ્ટુડન્ટ ઓફ બીએસસી. હું કોઈ દિવસ બોલ્યો નથી. અને અત્યારે થાકી જવું, અત્યારે 20 દિવસનો પ્રોગ્રામ હું તો સંજય મોડો થઈ જશે. મારું ભાઈ ત્યાં બેઠું પણ કે શું મોડું છે કોમના ભીખ મગાવશો. મેં તો ભીખ માગી તો અહીં પહોંચ્યા, પાછા ચાલુ કર્યું. હું શું છે, जो है सो है, मेरा है सो जावे नहीं, जो जावे सो मेरा नहीं. आप पावर में टेम्परामेंट आई है ना, शायद भगवान तुम्हारा कभी हाथ मूकी दे के चल उठ, न मारी दौड़, तू अब अखड़ा में छप्पो છે. તમને પતંગને પકડવા જાવ તો ઉડી જાય, પણ આમ ઉભા રહો ને ખબર નહીં છે. આ ઈશ્વર તો જાણવું. એટલે પૈસા કમાવા મહેનત કરવી મારા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. કર્મણ્યવાદી કાલસ્તે મા ફલેષુ કર્મ. સંસ્કૃતનો એક શ્લોક છે, કર્મ ઉપર તારો અધિકાર છે, પરિણામ ઉપર નહીં. એટલે તું ખરાબ કર્મ કરશે ને તેનું ખરાબ પરિણામ પણ મળવાનું છે, અને સારું કર્મ કરશે તો સારું પણ પરિણામ મળવાનું છે. બંને પરિણામ માટે તૈયાર છે. તારો અધિકાર શેમાં છે? કર્મમાં છે, ઉલ્લુ બનાવવામાં, ઈમાનદારીમાં. પણ એના પરિણામ પર કોનો અધિકાર છે? મારો. અને એ મને રોતા રોતા પણ સ્વીકારવું પડશે. સાહેબ મેં 70 અધિકારીઓના લિસ્ટ બનાવ્યા જેમણે ચોરીઓ અને કરપ્શનથી પૈસા કમાયા છે. એમના ઘરમાં કેન્સર થયા છે, એડ્સ થયા છે, એમના દીકરાઓ મરી ગયા છે, એમની દીકરીઓ ભાગી ગઈ છે, અને 3 પેઢી સુધી બાળકો થતા નથી. આ બેઈમાનથી કમાયેલા પૈસાના જીવતા જાગતા સબૂત છે. બહુ કહું છું સર, ખરેખર દુનિયાએ જૈન સમાજ પાસેથી શીખવા જેવું છે કે આ સમાજ કેમ આટલો સુખી સંપન્ન છે, કે ખૂબ સખાવતો કરે. કોઈ બી સ્કૂલ જુઓ તો સ્ટેટ હોય તો જઈને જ હોય, હોસ્પિટલ કેમ એને ખબર કે આ પણ પાછું બોલવાનું. પણ જેને જેને પગ ખેંચ્યા, એકબીજાને કરીને એમના ખેંચાઈ ગયા, એ બધા ક્યાં છે? હું એમાં બોલું. પૈસા કમાવા મહેનત મારા હાથમાં છે, ફળ ઈશ્વરના હાથમાં છે. 3 ચોપડીઓ છે સાહેબ: સુખ, સામર્થ્ય અને સમૃદ્ધિ, આગળ દસો અને ભાગ્યના સસ્તાઓ. સસ્તું સાહિત્ય અખંડ આનંદની છે, વાંચી જજો. ચાન્સ મળે તો બહુ સસ્તી 40 રૂપિયાની ચોપડી. ઈશ્વરે કહ્યું છે કે તું મહેનત કર, ખેતરમાં ઘઉં વાવો. કેટલા ઉગવા, ક્યારે ઉગવા, કોના હાથમાં છે? તમે કેરીનું ઝાડ વાવો ને, 10 વર્ષ પાણી પાવો, 10 વર્ષે ખબર પડે કે વાંચ્યો નહીં, ઠંડક ઉભા કોઈ આવે જ નહીં. કોના હાથમાં છે? બાગવાન પિક્ચર જોયું તમે? અમિતાભ બચ્ચનનું. એ ફિલ્મ ઘણું બધું કહી જાય છે. તમે બાળકોને પૈસા આપો છો, 60,000 મોબાઈલ આપો છો, પણ સંસ્કાર અને સમજ આપતા નથી. એ બધું નડવાનું છે. મારો દીકરો મારી જોડે ધંધામાં છે ને, હું મહિને પગાર આપું છું સાહેબ. એને એની પૈસાની વેલ્યુ ખબર હોવી જોઈએ કે પૈસો કેવી રીતે આવે, અને એની સાચી સમજ હોય કે પૈસો આ રીતે લાવવો છે. અને એટલે આ વાત આજે અહીં બેઠેલા મિત્રો પોતાના મગજમાં ખસાઈ દો કે પૈસા માટે મહેનત તમારા હાથમાં. પરીક્ષામાં 90% માટે મહેનત કરવાની, પણ 52% આવે તો બી ખુશ થઈ જવાનું. ચલો પાસ તો થઈ ગયા. આ પાવર આવી જાય ને, કોઈ બાળક આત્મહત્યા નહીં કરે. પણ ઘરે કે મારા પૈસાની પથારી ફેરવી નાખી. 52% ના આવ્યા હોત ને સાહેબ તો કન્સ્ટ્રક્શન ડાયમંડના બિઝનેસમાં અમે 5 વર્ષ ડાયમંડનો બિઝનેસ કર્યો. 70 ફેરીઓ ચલાવતો. એક જ દિવસે કારખાના ચાલુ કરી દીધું. એક જ દિવસે. એટલે બોર્ડ માર્યું કે કારીગરો બાકી આપવા પાછા આપવું નહીં. ઘરે મારી વાઈફ કે શું થયું? મેં નુકસાન ચાલ બોર્ડ આપું ફરવા સ્કૂટર લીધું. મેં નુકસાન મગજ હાથ રાખવું પડશે. બહુ લાંબી વાત છે, વિશ્વાસઘાત થયો. પણ જે થાય તે સારા માટે. તો હું કન્સ્ટ્રક્શનના ધંધામાં ના આવ્યો, કન્સ્ટ્રક્શનના ધંધામાં ના આવ્યો તો મેં ચોપડીઓ ના વાંચી હોત, પૈસા ના કમાયો હોત, અને 4 લાખ રૂપિયા નુકસાન કરી ચોપડીની દુકાન ચલાવતો ના હોત. બોલો જે થયું સારું થયું. ઈશ્વર જે કરે તે સારા માટે. એક રાજાનો છોકરાને પ્રધાન તલવારબાજી શીખવાડતો હતો. તો એમ કરતા કરતા પ્રધાને માર્યું ને તો રાજાના છોકરાનો અંગૂઠો કપાઈ ગયો. રાજાનો છોકરો બાપા મરી ગયો. રાજા કે ભાન નથી પડતું, અંગૂઠો કપાઈ ગયો. સાહેબ જે ત્યાં હારા માટે, એટલે અંગૂઠો હારા માટે હો. તું ગેટ આઉટ કાલથી આવતો નહીં. કાઢી મૂક્યો, નવો પ્રધાન રાખ્યો, જરા યંગ સલમાન ખાન જેવો. ડાબા હાથથી તલવાર શીખવાડી. પેલો છોકરો શીખી ગયો. એક દિવસ જંગલમાં શિકાર કરવા ગયા. સામેથી આદિવાસીઓ મને પકડ્યા રાજાના છોકરાને. ચલો તારી બલી ચડાવો. પેલો કે મને મત મારો. ચાલ, કપડા બપડા કાઢીને સુવાડી દીધો. અને જેવો પેલો આદિવાસીનો રાજા કાપવા ગયો ને, એટલે આને તો અંગૂઠો કપાયેલો છે. ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય? પેલો તો જાય ને જાય. બીજા હાથી પર પેલો નવો પ્રધાન બેઠેલો. ઉતાર. પેલો કે હું ઉતાર. ભાઈને ઊંઘાડ્યા ને ખચ દઈને. પેલો છોકરો ઘરે ગયો કે બાપા પેલા પ્રધાનને બોલાવો, એ કહેતો તો જે થાય સારા માટે. પેલો પ્રધાન તો આવ્યો. બોલો સાહેબ.
અલા કે તું કહેતો હતો કે અંગૂઠો કપાઈ ગયો સારા માટે, મારો છોકરો બચી ગયો. હું તો કહેતો જ તો બાપુ, પણ કે તને નોકરીમાંથી કાઢી મૂક્યો તોય તું કે હારા માટે? બાપુ હાથે હું હતો, હું કપાઈ ગયો હતો. ઈશ્વર જે કરે, જ્યારે કરે, જેમ કરે એ સારા માટે. તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, હસતા મોઢે તારો હાથ પકડીને ચાલીશ, પણ કોઈના આગળ માથું નહીં નમાવું. આ તાકાત સાહેબ જે દિવસે આવી ગઈ ને, ગુજરાતીઓએ સૌથી વધુ તાકાત ધરાવતા લોકો છે. પણ આ કસરતને ચોપડી નથી કરતા ને, એમાં બધી પથારી ફરી ગઈ, બધા દિવેલ શું થશે? કે બાપાનું તો એકવાર ખલાસ થઈ જશે, તમે શું કરશો? એટલે પૈસા કમાવા મહેનત આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. સમયની બહુ જ પાબંદી છે, નહીં આ વિષય પર હું 4 કલાક બોલું છું, નોન સ્ટોપ બોલું છું. અહીંયા આ વાત પૂરી કરીને ત્રીજા વિષય પર જઉં છું. 15 મિનિટ લઈશ હવે, વધારે વાંધો નથી ને? મફતમાં તો એવું સારું લાગે, સારું મજા આવે. મારે બી હું કેમ બોલું છું ખબર? ઘરમાં કોઈ સાંભળતું જ નહીં એટલે બહાર જઈને બોલું છું. ના ના, મારી વાઈફ મારી સાથે છે બિલકુલ. લીંબુનું પાણી મને કે બોમણ બરાબર બોલજે, જરા કાચું ના કપાય. ત્રીજો ધર્મ, ત્રીજી અવસ્થા, પ્રેમ થવો, લગ્ન થવો. મિત્રો, બધા જ સમાજમાં સૌથી મોટો આ પ્રશ્ન છે છોકરા છોકરીઓનો. એનું કારણ શું છે સાહેબ? MLA સાહેબ બેઠા છે, કહું છું બધું સરકારમાં પહોંચાડવા માટે, ખાસ સ્પેશિયલ, કે મેં એમનું જોયું, એમનું ઓબ્ઝર્વેશન બહુ કીન છે એમ નાની નાની ચીજો. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એટલે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? તમે શું ભણાવો છો સ્કૂલોમાં? ટ્રાન્સલેશન એવું છે, આનો સુધારો કરાવો. ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભ્રાતા છે, મિત્ર છે. આ તો હું તો બોલતો જ નહીં હો, કોઈ દાડો પાપમાં પડવું સાહેબ, ખોટું કોઈ દિવસ બોલ્યો નથી સ્કૂલમાં. ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભ્રાતા છે, એટલે મિત્ર છે. જીવનની ત્રીજી અવસ્થા વિશે ગીતા, કુરાન, બાઇબલ અને અન્ય પુસ્તકોમાં એક સામાન્ય વાક્ય છે. શું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કાઉન્સમાં ફાંફા મારવા નહીં. એટલે એવું લખ્યું નથી. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી, તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર નથી. આ વાત બાળક સમજી જાય ને, બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. પણ આ તો પૈણું તો તને જ પૈણું, ગમે તે ફોન કરે, મેસેજ કરે, સ્કૂટર લઈને ફિલ્ડિંગ ભરે જુવાનિયાઓની ભાષામાં. કેમ દેખાતા નથી? ક્યાંથી દેખાય? કેમ ફોન ના કર્યો? બેલેન્સ નહીં કરતી. આ સામાન્ય છોકરા છોકરીની વાતો કરો. જીવનની આ જે ત્રીજી અવસ્થા છે ને, એ ઈશ્વરે એની પાસે રાખી છે. એને અદભુત જોડા બનાવીને જ મોકલ્યા છે આપણા બાળકો. અને આપણે, મારી છોકરી તારા ત્યાં, તારી છોકરી મારા ત્યાં. તું દુઃખી કર્યો, હું દુઃખી કર્યું, આપણે ગોઠવા પાછો. પછી આ દેશ, પછી બધો દેખાડો, 2000 રૂપિયાની કંકોત્રી, 1500 રૂપિયાની થાળી. મારી દીકરીના લગ્નમાં મેં 1.5 રૂપિયાની કંકોત્રી છપાઈ. કેટલાની? અને એમાં નીચે લખ્યું હતું કે માત્ર પુસ્તક સ્વીકારવામાં આવશે, 1700 ચોપડીઓ. મજા આવી ગયો. દીકરો બસકેટો લઈ આવે, થોડા ગાના કરવા જીવનમાં, કે ગાનાઓથી આ દુનિયા ચાલે છે. બુદ્ધિશાળી તો લાગે ઘરે બેઠા. આ ત્રીજી અવસ્થા ઈશ્વરે એના હાથમાં રાખી છે, તમે કહો છો મારા હાથમાં છે. અને એને સ્કૂલ કોલેજમાં ભણતા છોકરાઓ પછી આમાં તકલીફ ક્યાં થઈ ગઈ? આજે પિક્ચરો બને, હિન્દી ફિલ્મો, એને દાળ વાળતી, કહો ના પ્યાર કુછ કુછ હોતા હૈ, આથી સેનું થાય છે કુછ કુછ. પછી એક શબ્દ હું સાંભળ્યું, પહેલી નજરે ગમી ગઈ, કે પહેલી નજરે ગમી ગયો. તમને ખબર છે સાહેબ? બહુ નમ્રતાથી કહું છું, પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય ખબર છે? જ્યારે આપણે માના પેટમાં હોઈએ ને, અને મા આપણા માટે લંગોટ અને ભાળો ત્યાં બનાવે, મોઢું નથી જોયું, આને પહેલી નજરનો પ્રેમ કહેવાય. આ પહેલી નજરનો પ્રેમ નથી, આ સેક્સ્યુઅલ એટ્રેક્શન. આ બાળકોને સમજાવો, નાનપણમાં એને ફાધર વાલેથી લગ્ન સાથે ચોપડી વંચાવો. સાહેબ, મેં 3 વર્ષ સગાઈ કરી, પણ મને યાદ નથી મારી વાઈફનો મેં હાથ પકડ્યો. અને આ તો હસ્ત મેળાપ કરવા જઈએ ને તો 2000 વોટનો કરંટ નાખવો જોઈએ, એના બદલે કોઈ થાય જ નથી. રોજ હસ્ત મેળાપ થતો હોય.
ગુજરાતી. અને ઇટ ઇઝ નોટ લવ સ્ટોરી બટ સ્ટોરી અબાઉટ લવ. પ્રેમ શું છે? પ્રેમની વાત નહીં, પ્રેમ વિશેની વાત. આ તો બે છોકરો છોકરી ભેગા થયો, છોકરી છોકરો ઉભા હોય, જો તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ પ્રેમ કહેવાય? આ તો સોદો કહેવાય. તારે મારી દુકાનથી માલ લેવાનો, હું તારી દુકાનથી લઉં. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. તમે વેપારી છો, કોઈ બધી વાર આવે. પ્રેમ એટલે પાંચો નહીં, પ્રેમ એટલે પાંખો. તમે જેને પ્રેમ કરો છો ને એની પાસે પાંખો હોવી જોઈએ. બહુ જુદી વાત છે, ડિટેલમાં નથી જતો. પણ ત્રીજી અવસ્થા આપણા આત્મા નથી, ઈશ્વરના આત્મા છે. એ જે આપે, જેવી આપે, જ્યારે આપે એને તું જેવી હતી, જેવી છે ને જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે ને જેવો હોઈશ, હું તને ચાહું છું. આને કહેવાય લગ્ન. આટલી બધી વાત હું કરી શકું. રાણી મુખર્જીને ખૂબ પ્રેમ કરું, મને ખૂબ મારા લગ્ન કરવાનો ખ્યાલ છે, ના પાડી દીધી. તો હવે જે મળી રાણી મુખર્જી, બીજું શું? એ તો મારા હાથમાં છે. અમારી કોલેજમાંથી પ્રવાસ થતા, તો કોલેજના ગેટ પર બસ ઊભી હતી. બધા છોકરા છોકરીઓ આર્ટ્સવાળા પ્રવાસમાં જ્યાં ચડ્યા, હું જેવો ચડવા ગયો અને એકદમ રૂપાળી એક છોકરી બસમાં ચડવા ગઈ અને મારો હાથ એને આમ ઘસાયો. મને બી મજા આવી જાય. પેલી છોકરીને દેખતો નથી, માપવા લેજે. હવે આમાં શું માપવા? હવે હાથ અડી ગયો કે હાથે કરીને તો લગાડ્યો, પછી ચપ ચપ બોલવા માંડી. મારે બહુ ગંભીર વાત તમને કરવી. બસમાં બેઠા ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ. ભારત મારો દેશ છે. પછી બસમાં બેઠા આખો દિવસ અમે તારંગા જૈન મંદિર જોવા ગયા હતા. બહુ મારું તારંગા પ્રિય જગ્યા છે, કે સરસ જગ્યા છે જંગલમાં. આખા પ્રવાસમાં ગયા, દિવસની સાંજે પાછા બધા હશે, પણ પેલી છોકરીનો પાછું મારું ધ્યાન બી કેવો જાય સામનો કરી. તમે જોજો, તમારો એક હાથ પડી જાય ને તો જીભ કેવો જશે. થોડો ગોળો પાવરફુલ લાગ્યો, ભૂખ તો લાગી છે. તો મેં કીધું કે તું હસતી નથી. મેં છોકરીના વખાણ ચાલુ કર્યા. છોકરીઓના વખાણ કરવા હાચા ખોટા, અને છોકરીઓએ કોઈ વખાણ કરે તો સમજ થોડા વધુ બનાવે. મેં કીધું કે તું તો જેની જોડે લગ્ન કરશે તો જીવન ધન્ય થઈ જાય. તારી ચિંતા કર, મારી ના કર. જા છુલાવા. છોકરી એના ઘેર, હું મારા ઘેર. હું જેવો ઘરે આવ્યો, મારા બાપુજી બહાર જ બેઠેલા. મને કે ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. મારા બાપાથી મારી આમ થાય, કેમ કે અમને જે ગરીબી, પણ અપ ટુ ડેટ સૌથી પહેલા કાજુ બદામ મારા ખિસ્સામાં આવે. એક જોડી કપડાં પણ ઇસ્ત્રી કરીને જ પહેરવાના, બૂટ તો બાટાના જ પહેરવાના, બધું અપ ટુ ડેટ. એક જ ગંજી હોય પણ રોજ રાત્રે ધોઈ નાખવાનું, પણ રાખ્યા સરસ. એટલે હું મારા બાપુજીનું બહુ રિસ્પેક્ટ કરું. અને બીજું, એમને ફ્રીડમ ઓફ થોટ્સ. તમને ખબર છે આ બધા કહે છે કે જુવાનિયાઓ કંઈ કરતા નથી? ખબર છે બધાની જનરલ એક ફરિયાદ છે. આપણે જન્મ લેવો આપણા હાથમાં ખરું? નહીં. કયો ધર્મ પાળવો આપણા હાથમાં ખરું? નહીં. આપણું નામ શું પાડવું આપણા હાથમાં ખરું? નહીં. ક્યાં લગ્ન કરવા આપણા હાથમાં ખરું? નહીં. કયા કપડાં લેવા? કશું જ નહીં. મેળામાં જઈએ, કાળું બુસર લેવું હોય, બાપા કે ધોળું લે. વણિયાન છોકરો થઈને કાળું પહેરે નથી લેવાનું. આપણે કે સારું હેરો. મેળામાં જઈએ, ચકડોળમાં લેવું હોય, ચક્કર આવે, અહીંયા બેસ, સારું. કશું કરવા જ ના દે. અને બીજી કઈ કોઈ કરતા નથી. એટલે તમે કરવા ક્યાં દો છો? કશું કરવા જ નથી દેતા જીવનની. એટલે મારા ફાધરે મને જયારે કીધું કે તારી સગાઈ કરી નાખી છે, મેં કીધું ક્યાં કરી? હુઈયા છાનો માનો ઉપર જઈને. એટલે બાપુ ઊંઘ આવે? હું તો ગયો ઉપર, આખી રાત જાગ્યો. મેં ખાલી ક્યાં કરી? પણ હું નાનપણથી ઘરમાં એમ કહેતો કે ભાઈ જોડીઓ ભગવાન બનાવે છે, આપણે એકને શું કરવા પ્રેમ કરવો, બધાને કરવો. એ ઝઘડા ના થાય. જેવો હું સવારે ભાભીને કહીને છોકરી જોવા કોઈના ઘરે ગયો, બેઠો, અને મને તો અહીંયા ધક 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 થાય. હાલ ડબ્બો બહાર આવી જશે આજ. અને સામેથી દરવાજો ખુલ્યો, પેલા હોરર પિક્ચરની જેમ ટાડા કરતો, અને પેલી તારંગા વાળી છોકરી પાણી લઈને આવી. ભાઈ મેં કીધું મારા થા. મને કે પાણી પીઓ. બાપુ ઉતરે પાણી? પણ સાલો પરસેવો રેપ જેપ થઈ ગયેલો. મેં પી લે. મને કે કેમ આવ્યા છે? મેં મારી સગાઈ કરી છોકરી જોવાય. મને કે મારા જોડે જ કરી છે. 25 વર્ષથી બદલી નથી, એની એજ રાખી છે.
જો મા બાપ બદલી ના શકાય, ભાઈ બહેન બદલી ના શકાય, તો ગમે તે થાય જીવન સાથી પણ બદલી ના શકાય. આ આપણો અખૂટ નિયમ છે. એક ઈશ્વર, એક જીવન સાથી. પણ આજકાલના છોકરાઓને પ્રેમની વ્યાખ્યામાં શું તો લોચો પડી ગયો સામે. મારા ઘરે ટીવી લાવ્યા મોટું, તો જોન અબ્રાહમ બાઇક લઈને જતો હતો, પાછળ બિપાશા બાસુ આમ કરે, હું બી આમ ધારી ધારીને જોઈ રહેલો. મારી એક દીકરીના લગ્ન થઈ ગયા. દીકરો છોકરી શોધું છું, કોઈ હારી હોય કહેજો. મારો દીકરો બહુ જ રૂપાળો છે અને ઋત્વિક રોશનને ટક્કર માર્યો છે બધી રીતે. ઈશ્વરે બહુ સરસ દીકરો આપ્યો છે. અને એક છેલ્લું મોડેલ 11માં ભણે. એ મારી જોડે બેઠેલું ટીવી જોવા, અને બિપાશા બાસુરે બાઇક લઈને આમ જાય ને આમ જાય, બગીચામાં ગયા, દરિયો આવી ગયો. સાલું પિક્ચરમાં બધું આવે, જીવનમાં કોઈ આવે નહીં હો, કશું જ ના હોય. અને પછી આમ આમ ઝાડ પાછળ ગયા, થોડી વાર પછી બહાર આવ્યા, આ બધું ચાલ્યું. અને એકદમ વોશિંગ પાવડર નિરમા ગીત પૂરું થઈ ગયું. હું તો આમ કરીને જોઈ જ રહ્યો. એટલે પેલી સ્મૃતિ શું કે ખબર છે, પપ્પા શું દેખતા હતા? મેં તો કઈ નહીં. મને કે તમે આવું કર્યું હતું? અલા ક્યોથી કરે? એક બાળકના મગજમાં પ્રેમની વ્યાખ્યા બની રહી છે. પિક્ચરમાં હીરો હિરોઈન ભેગા થાય, ઇન્ટરવેલમાં બાપને ખબર પડી જાય, હીરો હિરોઈનને જુદા કરે. આપણે પાછા સિંગચણા ખાતા ખાતા હવે શું થશે? ઇન્ટરવેલ પછી પાછા ભેગા થાય, છેલ્લે મારામારી થાય, હીરો હિરોઈન ભેગા થાય અને પિક્ચર પૂરું. આપણે તાળીઓ પાડીએ, મજા આવી ગઈ. અરે બેટમજી, ખરાખરીના ખેલ તો હવે જ છે. એ તો કોઈ બતાવતું નથી કે ચાદર લાવવી પડે, તેલ લાવવું પડે, ઘરના હપ્તા ભરવા પડે, ગાડીના હપ્તા ભરવા પડે. આ તો કોણ કરાવશે? હિન્દી ફિલ્મોએ આજની યુવા પેઢીને ખલાસ કરી નાખી. અને એટલે હું તમને નમ્રતાથી કહું છું કે હંમેશા આ ત્રીજી અવસ્થા તમારો ધર્મ છે. ભણો, કસરત કરો, વાંચન કરો, દેશ માટે પોતાના માટે કંઈ કરો. સાહેબ મેં બુથ પોલિશ કરી છે, હોટલમાં વેટરની નોકરી કરી છે, ઝેરોક્સ કાઢી છે, ટેક્સી ચલાવી. આજે મારી પોતાની હોટલ છે, મસ્ત ટનાટન હોટલ. મને ખબર નથી કે હું કોઈ હોટલનો માલિક હોઈશ. આ ઈશ્વરનો જાદુ છે. પણ જે જોઈએ 400 રૂપિયામાં 4000 રૂપિયાનું કામ કરવાનું, તો 3600 રૂપિયા જમા થાય છે. કોઈ માયનો લાલ તમને આપી દેશે, પણ તમારું બેકાર થશે. આ દ્રષ્ટિઓને કહું છું, જસ પડે, અબજસ પડે, મોઢા પર લાતો પડે, છતાંય કરતા રહેજો, તમારી પેઢીઓ તરી જશે. પણ એક પૈસાનું ખોટું કરતા નહીં, બસ બીજું કશું કહેશો. અને ફતવો પાડો કે અમારા હિસાબમાં એક પૈસાની આવે તો જાહેરમાં અમને જૂતા મારો. આ ટેમ્પાથી કામ કરો, આખો સમાજ તમારી સાથે નહીં, દુનિયા તમારી સાથે થઈ જશે. એટલે આજે ત્રીજી અવસ્થા જે ઈશ્વરના હાથમાં છે. આપણા બાળકોને નાનપણમાં સમજાવી દો કે બેટા તમારો જીવન સાથી કેવો જન્મી ગયો છે, યોગ્ય સમય મળી જશે. અત્યારે માત્ર ભણો, કસરત કરો, વાંચન કરો, ધંધા વિશે ધ્યાન, प्यास इतनी रखो, तुम रिस्क नहीं लोगे तो तुम्हारी लाइफ रिस्की हो जाएगी. टेक द रिस्क. આ તો મારે શીખવાડે બેટા સંતોષથી જીવો. એટલે સારી નપુસકોની સમાજ જરિયાથી બેટા ચાદર હોય એટલા પગ પોળા કરજો, ચાદર હોય નહીં બેટો પગ પોળા કરે નહીં. મિત્રો જિંદગી એટલી અદભુત છે. રોજ સવારે ચેલેન્જ ઉપર, રોજ સવારે મરી ગયા તો તેલ લેવા ગયા, પણ સાંજે એમ ના સમજીએ સારું કરવું તું ને ના કર્યું. બસ આટલું રાખે. આખી દુનિયા તમારી સામે હોય, આખી દુનિયા મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો ના પાડે, પણ આ કાચકો કે કર તો સારું કરજો, તમે જોજો જીતી જશે. આ એક તાકાત છે. મેં આનો તાર ઈશ્વર આત્મા, ઇસ્લામ જેને રૂહ કહે છે, અલ્લાહ से जुड़ जाती है, आत्मा परमात्मा સાથે જોડાયેલો છે. એ કનેક્ટિવિટી મોબાઈલ નું અહીંયા છે, સિમ કાર્ડ. આ સાચું બોલે. એટલે ત્રીજી અવસ્થા આપણા આત્મા નથી, ઈશ્વરના આત્મા છે. ચોથી અને છેલ્લી અવસ્થા કહીને વાત અહીંયા પૂરી કરું. મોક્ષ. પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. આ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય. આમ કે આમ જીવનમાં તમે બધું જ કરો, પણ છતાંય જે થાય જોયા કરો, આ ભાવ આવી જાય ને એને કહેવાય મોક્ષ. એટલે મોક્ષની કઈ બહુ લાંબી વ્યાખ્યા નથી. મોક્ષ એટલે એટલું જ છે કે ઈશ્વરને મારે મેળવવા કશું છોડવું નથી, પણ એ જેવો મને મળવાનું શરૂ થશે, ધીરે 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 બધું છૂટવા માંગે. બધા બાબા થઈ જશે, ખવડાવશે કોને? એટલે મેળવવા માટે મેળવવા છો અને બધું જ મળી જાય પછી સમાજને અર્પણ કરી દો, ઈશ્વરને, દેશને અર્પણ કરી દો. જિંદગીનો આટલો જ અર્થ છે. બોલો, આ પહેલું ને છેલ્લું આપણા હાથમાં ખરું કે નહીં?
અને બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં ખરું કે નહીં, મને સમય ઓછો મળ્યો છે તો હું દ્રષ્ટાંતો ઓછા આપી શકું છું. નહીં આજે હું ખીલો મારીને જવાનો હતો. હું જ્યાં સુધી ખીલો મારી ગયો કે મારી વાત ટચફૂલ છે. એટલે આટલા બધા સેમિનાર, આટલી બધી જગ્યાએ ટ્રાવેલિંગ મારા ધંધાના ભોગે એટલા માટે કરું છું. મારો એક જ હેતુ છે, हो गई है पीर पर्वत से पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए. ये सूरत